આજનો ટોપિક એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે શું? એન્ઝાઇમ કેવી રીતે બનાવવું? એન્ઝાઇમના કેટલા ફાયદા છે? કેવી કેવી રીતે ઉપયોગ કરી શકાય અને શેમાં શેમાં ઉપયોગ કરી શકાય, એના માટેની આજે આપણે વિસ્તૃત માહિતી વિરેન્દ્રભાઈ કાલરિયા પાસેથી આપણે મેળવશું, ઉર્ફે વીડી કાલરિયા. અને કેના કેના એન્ઝાઇમ બને, મીઠું, ખાટું, કડવું, અને શું ઉપયોગ આવે, તો એના વિશેની આપણે વિસ્તૃત માહિતી વીડીભાઈ કાલરિયા પાસેથી લઈ અને હવે આપણે વીડીભાઈને સાંભળીએ. વીડીભાઈ, તમે હવે સ્ટાર્ટ કરો. તમારો પરિચય. જય ગૌ માતા. પરિચયમાં તો આપણા ગ્રુપમાં જ છીએ આપણે, તો વીડી કાલરિયા, કોઈ બહારના મહેમાન નથી, ઘરના જ છીએ આજે આપણે. અવાજ આવે? હેલો. હા હા, એટલે આજ તો આપણે ઘરના જ છીએ, બહાર ગામના છું, બહારનો કોઈ મહેમાન નથી. એટલે અમુક પ્રોટોકોલ રાખશું ને, કઈ વાંધો નહીં, જરૂર છે ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો, મારી લિંક નહીં તૂટે, બરોબર છે? તો હાથ ઊંચા કરજો, નાઇટભાઈ હેન્ડલ કરશે. એટલે બાયો એન્ઝાઇમ મોસ્ટલી જો તો હે ને વર્ષો જૂની આ પ્રોસેસ છે બધી, અને ખાસ એને ગુજરાતીમાં જૈવ રસાયણ કહેવાય આપણી ભાષામાં. બાયો એન્ઝાઇમ ઇંગ્લિશ શબ્દો છે. એટલે મોસ્ટલી તમે તમારું જીવન છે એને તમારે ઝેર મુક્ત કરવું હોય ને, તો તમે બાયો એન્ઝાઇમનો મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને બાયો એન્ઝાઇમ કે હું જૈવ રસાયણ વધારે બોલીશ, ગુજરાતી સમજી શકશો તમે. મોસ્ટલી જૈવ રસાયણ બોલો તો વધુ સારું. જૈવ રસાયણ તમે એને એક તો પર્યાવરણની શુદ્ધિકરણ માટે અત્યારે સરકારે એના પ્રોજેક્ટમાં છે, પર્યાવરણ શુદ્ધિકરણ માટે એનો ઉપયોગ ચાલુ કરી દીધો સરકારે. અને માણસની હેલ્થ માટે તો સૌથી ઉત્તમ છે. અને ત્રીજું એગ્રીકલ્ચર છે. હવે એગ્રીકલ્ચરમાં ને ઘરે એટલે કે મારા ઘરની અંદર ઉપયોગ હું લગભગ 5 થી 6 વર્ષ ત્યાં કરું છું. શરૂઆત મેં ડોક્ટર કૃષ્ણચંદ્ર થી બાયો એન્ઝાઇમનું બહુ કહેતા ત્યારે, 5 થી 6 વર્ષ પહેલા. ત્યારે હું લિમિટ માત્રામાં બનાવતો શરૂઆતમાં. પછી ડોક્ટર રાજેશ કપૂર કે તમારી જીવનશૈલી ઘરની અંદર કેમિકલ મુક્ત, ઝેર મુક્ત કરવી હોય ને, તેના માટેના એના વિડીયામાંથી ઘણું મળ્યું ને મેં વ્યક્તિગત વાત કરી છે એની સાથે ઘણી વખત. હવે આજ તો આપણે અત્યારે શરૂઆત આપણે એગ્રીકલ્ચરની કરી. એગ્રીકલ્ચરની અંદર તમે જોવા જાવ ને તો એમાં તમે 4 ભાગ કરી શકો. એક તો તમે ખાતર કે તમે માઇક્રોન્યુટ્રન માટે બનાવી શકો છો, પેસ્ટિસાઇડ માટે બનાવી શકો છો. પછી આપણે ખાસ તો આપણે શું કહે, ફૂલ આપણે વધારવા માટે આપણે જે આપણે કરી છે ને ફ્લાવરિંગ વધારવા માટે, એના માટે વધારે. એટલે શરૂઆત તમને અત્યારે છે ને કોઈ પણ વસ્તુમાં તમારે કોઈ પણ એન્ઝાઇમ બનાવવું હોય ને તો એક જ ફોર્મ્યુલા બધી કોઈ પણ પર્યાવરણ માટે સુધારવા માટે, તે પર્સનલ લાઈફ માટે કે એગ્રીકલ્ચર માટે, એક જ ફોર્મ્યુલા એનો રેશિયો કોઈ પણ વસ્તુનો તમે એન્ઝાઇમ બનાવી શકો. દાખલા તરીકે આપણે ખેતીવાડીમાં બનાવવો હોય કે અત્યારે આપણે તમારો અવાજ થોડો સરખો નથી આવતો, અવાજ ક્લિયર આવે છે? હવે આવે? હા, રેડી આવે. હા, દબાતો તો અવાજ એવું ને. એટલે ખાસ તો તમે એને એગ્રીકલ્ચરમાં ઉપયોગ કરવો હોય ને તો આમ તો 90 દિવસે બને છે કોઈ પણ એન્ઝાઇમ. તો અત્યારે માની લો અત્યારે તમે બનાવો તો શિયાળાના મોલ માટે તમારે અત્યારે કામ આવે. અને હું 6 વર્ષથી 5.5 વર્ષથી એન્ઝાઇમનો ઉપયોગ મેક્સિમમ કરું છું. અને એક આખી નેનો ટેકનોલોજી છે. આપણે અગ્નિઅસ્ત્ર અને બધું બનાવી છીએ તો આપણે લીટર ને 1.5 લીટરમાં નાખવું પડે છે. તો હવે સમય પ્રમાણે આપણે હવે નેનોમાં જવું પડશે. તમે લાસ્ટ સંસદનું લેક્ચર છે ને, નરેન્દ્ર મોદીએ ત્યારે કીધેલું છે કે આપણે ભવિષ્યની અંદર નેનો ટેકનોલોજીમાં ખેતી માટેનું આપણે આયોજન કરવું છે. નેનો ટેકનોલોજી એટલે આ જ થઈ, એટલે પ્રાકૃતિકમાં જ એને કીધું હતું, પ્રાકૃતિકમાં નેનો ટેકનોલોજી ઉપયોગ કરવો જોઈએ. તેમાં ખાસ તો કોઈ પણ ફ્રૂટનું તમે એન્ઝાઇમ બનાવો, કે માની લો કે તમારે પેસ્ટિસાઇડ માટે બનાવવું હોય તો શરૂઆત તમારે કોઈ પણ કડવી વસ્તુની અંદર તમારે આંકડો આવે, ધતુરો આવે, લીંબોળી આવે, લીમડાના પાંદ આવે અને કારેલા, જે તમને સસ્તું અને અવેલેબલ હોય એનું બનાવી શકો છો. બનાવવાનો માપનો રેશિયો તમને એક જ હરખો, કોઈ પણ પ્રોસેસ બનાવશો એમાં એક જ હરખો રેશિયો આવશે, 1:10 નો રેશિયો. માની લો કે 1 કિલો તમે ગોળ લીધો તો તમારે એની અંદર તમારે
આપણે અવાજ સોરી અવાજ અવાજ હલો દબાઈ જશે. વીટી અવાજ દબાઈ હજી જશે. અવાજ હવે હવે રેડી. હવે રેડી છે. હા આપણે માન્યો કે તમારે 10 લીટર તમારે અલોવેરાનો બનાવવો છે, કડવી વસ્તુનો અલોવેરાનો બનાવવા હોય તો આપણે 10 લીટર બનાવવું હોય તો આપણે 10 કિલો 10 લીટર બનાવવું હોય તો 1 કિલો ગોળ જોઈ અને 3 કિલો અલોવેરા જોઈ. બરોબર, 1 3 10, 1 કિલો ગોળ હોય 3 કિલો કોઈ પણ વસ્તુ લેવાની અને 10 લીટર પાણી લેવાનું કડવી વસ્તુનું બનાવવું હોય તો. એટલે એનું માપ એવી છે કે કડવી વસ્તુમાં તમે કોઈ પણ પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ ની અંદર તમે યુઝ કરી શકો છો. એમાં તમે અલોવેરા બેસ્ટ રહેશે કે એમાં તમને સ્ટીકર તરીકે કામ કરશે અને ખનિજ તરીકે કામ કરશે. હું મોસ્ટલી અલોવેરાનું વધારે બનાવું છું અને આકડાનો વધારે બનાવું. આકડાના બનાવવાથી તમને વધારાનો પોટાશય મળશે. અને એક જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે 90 દિવસે બને છે, બરોબર છે. જે વસ્તુનું તમે કટિંગ કરો લોખંડની છરીથી કટિંગ કરવાનું, કોઈ સ્ટીલની છરીથી નહીં કટિંગ કરવાનું, ખાસ એ ધ્યાન રાખવાનું. સ્ટીલની છરીથી તમે કટિંગ કરશો ને તો તમારે એમાંથી ઉર્જા જે હશે ને, જે કોઈ પણ વસ્તુ લીધી એની ઉર્જા છે ને ન્યુટ્રલ થઈ જશે. એટલે ખાસ તો લોખંડની છરીનો ઉપયોગ મેક્સિમમ કરજો. હવે એવી રીતે તમે 90 દિવસ બનાવવું હોય તો 90 દિવસમાં પેલો 1 મહિનો એક ધ્યાન રાખવાનું કે શરૂઆતના 15 દિવસ એને એરટાઈટ પેક કરી દેવાનું છે ટોટલી વસ્તુને. અને એરટાઈટ થઈ ગયા પછી એને દરરોજ 24 કલાક એક વખત એનું એ ઢાંકણું ખોલવાનું નથી, એર કાઢી નાખવાનો, ગેસ કાઢી નાખવાનો. પછીના બીજા 15 દિવસ 2 દિવસે ગેસ કાઢી નાખવાનો અને 1 મહિના પછી કઈ ગેસ કાઢવાની જરૂર રહેતી નથી. અને એ તમે 90 દિવસ સુધી એર ટાઈટ પેક રાખવું પડે. ક્યારેય જોવાનું નથી, ખોટે ખોટું જોઈને કોઈને બતાવવા માટેનો ઉપયોગ કરવાનો નથી. એ રીતે તમે કડવી વસ્તુનું કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો છો, અલગ અલગ બનાવવાનો છો. કોઈ ભેગું કોઈ કન્ટેન્ટ ભેગું નહીં કરવાનું કે આકડા કે અલોવેરા ભેગું બનાવી. પણ એક એક વસ્તુ બનાવજો બધું જ અલગ અલગ. પણ તમારે છાંટવા માટે તમારે એકનો જ ઉપયોગ કરવાનો રહેશે અને એનું માપ રહેશે 1 લીટરે 1 ml. મોટો મોલ હોય તો 1 લીટર 2 ml, 2 ml થી વધારે ક્યારે લેવાનું નથી ક્યારે. કડવી વસ્તુમાં તમારી પાસે સૌથી પહેલા તો તમને મળશે અલોવેરા, કારેલા, પછી આવશે તમારે આકડો, પછી કોઠીમડા, હરેક વસ્તુનું તમે બનાવી શકો છો. બીજી વસ્તુ તમારે બનાવવાનું છે મીઠી વસ્તુનું, મીઠા ફળનું. મીઠા ફળનું વસ્તુ તમારે સ્પ્રે કરવાના આવતો નથી. એ ફક્ત તમારે પાવા માટે આપવામાં આવે છે. પાવામાં તો તમારે સૌથી વધારે જમીનનો પીએચ છે ને, જમીનનો પીએચ એ તમારો કંટ્રોલ કરી દેશે. એનું અત્યારે કોઈ પણ એન્ઝાઇમનો પીએચ છે ને 3.5 થી 8.5 સુધીનો હોય છે. કે ખાટી વસ્તુનો સૌથી ઓછો હોય છે પીએચ. એટલે મોટા ભાગે ખાટી વસ્તુનો એન્ઝાઇમ બનાવો તેને પાવાનું ઓછી શક્યતા છે. બને ત્યાં સુધી 1 લીટરથી વધારે આપવાનું નથી વીઘે. અને મીઠી વસ્તુની અંદર તમે ખાસ કરીને બીલા, પોપૈયા, કેળા કે તમારે જે જરૂરિયાત મુજબ હોય, તમને અવેલેબલ હોય, ફ્રી ઓફમાં મળતું હોય તો અત્યારે બીલા મળી જાય છે, પોપિયા સસ્તા મળે છે અને કેળા થોડાક મોંઘા પડે છે. એટલે પોપિયા અને બીલાનો મેક્સિમમ બનાવો તો એની અંદર તમને કેલ્શિયમ ને બધે તત્વો એમાં મળી જાય છે. મોટા ભાગે ફોસ્ફરસ મળી જાય છે. એટલે મેં આજની તારીખમાં મારી પોપૈયાનું 5000 લીટર બનાવેલું છે. તમે મીઠી વસ્તુનું જે એન્ઝાઇમ જેટલું ખેતરમાં પાસો ને એટલું ઓછું છે. એક તો તમારી જમીન એકદમ ભૂરભૂરી બની જાય, આવ મુલાયમ બની જાય. અને દર પાણે વીઘે 2 થી 3 લીટર પાવાનું છે. બનાવવાનો રેશિયો જે મેં આગળ કીધું 1 3 10. માની લો કે તમારે 200 લીટર તમારે પોપિયાનું જે રસાયણ બનાવવું હોય તો તમારે 200 લીટર બેરલની અંદર 50 કિલો તમારે પોપૈયાના ટુકડા નાખવાના છે, બી કાઢી નાખવાના, છાલ હોતા ચાલશે. 17 થી 17.5 કિલો ગોળ નાખી દેવાનો છે અને 170 લીટર પાણી એરટાઈટ પેક કરીને બનાવીને મૂકી દો. ખોલવાનું નથી ક્યારેય. મીઠું જેવું રસાયણ બનાવશો તો ક્યારેક એમાં ઈરું પડશે, કડવામાં કે ખાટામાં નહીં પડે. એટલે તમારે એમાં ક્યારેક ગમે ત્યારે એવું લાગે વાતાવરણ ક્યારેક વધારે ખોલી ગયું હોય કે ઓક્સિડેશન થઈ ગયું હોય, ખોલવામાં ભૂલ થઈ ગઈ હોય હલાવવા, બરોબર, ગેસ ખોલવામાં, તો તમારે એની અંદર પાછો એમાં છે તમારે 1/2 થી 1.5 કિલો ગોળ નાખી દેવાનો. એટલે તમારી મીઠું જૈવ રસાયણ 90 દિવસે બની જાય. અને કોઈ પણ મોલની અંદર મોલની જરૂરિયાત મુજબ માની લો કે 8 મહિનાનો મોલ હોય તો 50 લીટર, 40 થી 50 લીટર વીઘે પાવ. ઘઉં છે તો 3 મહિનાના છે
તો 20 થી 25 લીટર વીઘે પાવ. દર પાણી એક 10-5 લીટર તમે પાઈ દો એટલે તમારું ટોટલી વાતાવરણ જમીનનો હે ને પીએચ કંટ્રોલ કરી દેશે. ખાસ કરીને એમાં ખાટી વસ્તુનું બનાવો. ખાટી વસ્તુનું જાજી જરૂર નથી પડતી, ઓછો બનાવો. તમારે કોઈ રાસાયણિક ખેતરમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવવું હોય ને, રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં, તો તમારે વધારે બનાવો તો ચાલે. કે ખાટી વસ્તુનું જૈવ રસાયણ મોસ્ટલી હે ને તમારે રાસાયણિક બોન્ડ તોડી નાખે છે. એટલે લીંબુ છે, અત્યારે લીંબુ સસ્તા મળે છે તો લીંબુનું બનાવી લ્યો. આંબળા અત્યારે ન મળે એટલે આંબળા ના મળે તો તમે પછી કોઈ ખેતર માટે ઉપયોગ કર્યો તો એવું માની લો કે લીંબુ ન મળે તો લીંબુના સોતાનો બનાવી શકો છો. વેસ્ટમાંથી બેસ્ટ થાય છે. શરૂઆત મેં વેસ્ટમાંથી બેસ્ટ જ કરી હતી ચાલુ. હવે લીંબુ મળી જાય છે એટલે કોઈ સવાલ નથી આવતો. એનો બનાવવાનો રેશિયો એટલો જ છે 1:3:10. માની લો કે 10 કિલો તમે લીંબુ લીધો તો 3.5 કિલો ગોળ અને 35 લીટર પાણી. પણ અત્યારે તો માની લો કે તમારે એટલી જરૂર ના પડે આપણે ખાટી વસ્તુનું, કારણ કે એને 2 જ વખત કોઈ પણ મૂળની અંદર સ્પ્રે કરવાનો છે. ક્યારે? ફ્લાવરિંગ સમયે જ. બાકી કોઈ વખત તમે ખાટી જૈવ રસાયણનો અને પંપની અંદર ફક્ત 30 ml જ નાખવાનું છે, એનાથી વધારે નાખતા નહીં. કારણ કે તો એનો ગ્રોથ અટકી જાય. કે ખાટી વસ્તુ ને સિટ્રસ વસ્તુનો એન્ઝાઇમ છે ને તમારે ગ્રોથ અટકાવી દેશે. આપણે બજારમાં રાસાયણિક તો લઈ છીએ આપણે ગ્રોથ રોકવા માટેનો, એ મોટા ભાગે એન્ઝાઇમ જ હોય છે. એ ખાટી વસ્તુનું જ હોય છે, પણ એ કેમિકલના રૂપમાં આપણે આપે છે. એટલે આ ત્રણેય વસ્તુને તમે ખેતીની અંદર મેક્સિમમ ઉપયોગ કરશો ને તો તમને નેનો ટેકનોલોજીમાં કે તમને ml માં આપવાનું છે. જે અત્યારે આપણે કેટલા ml આપીએ છીએ? અગ્નિઅસ્ત્ર 1.5 લીટર આપીએ છીએ. એટલે ખાસ તો ફ્લાવરિંગ ટાઈમે 2 જ વખત ખાટી વસ્તુનું છાંટજો, એની વધારે જરૂર નથી. અને ફ્લાવરિંગ સમયે તમે કડવી વસ્તુનું ફ્લાવરિંગ શીંગો આવી જાય કોઈ વસ્તુનું કે ડોડું આવી જાય પછી તમે કડવી વસ્તુનું છાંટશો ને એટલે તમારે એની ઉપર કોઈ ફૂગય નહીં લાગે. એટલી વસ્તુ એનું ક્લિયર રિઝલ્ટ મળે છે. હવે તમે જો માની લો કોઈ એનપીકે ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો તમારે આપણે સરગવાની શીંગનું બનાવો તો એની અંદર બતાવ્યું ન્યુટ્રિશન આવે છે. ન્યુટ્રિશન તરીકે તમે માની લો કે હરગવાના શીંગના કટકા કરીને આ જ રેશિયાની અંદર બનાવીને તમે ખેતરની અંદર પાવાનું છે. અને વીઘે 15 લીટરથી આજુબાજુમાં પાવાનું છે. કોઈ પણ નાનો મોલ હોય તો મગફળી છે, ઘઉં છે, ચણા છે, જીરું છે, એવી વસ્તુ. અને કપાસ કે કોઈ મોટા 8 મહિનાના મોલ હોય તો તમે એને વધીને 35 લીટર સુધી પાઈ શકો છો અને સ્પ્રે કરી શકો છો. સ્પ્રેની અંદર એક જ રેશિયો છે કે મેક્સિમમ 15 લીટરનો પંપ હોય તો 30 ml તમે સ્પ્રે કરી શકો છો. હવે આ બાબતમાં કોઈને આગળ ખેતી ઉપર પ્રશ્ન હોય તો કયો, તો હજી હું થોડીક એ વિશે ચર્ચા કરી એટલે હું છે એકબીજાને ક્લિયર થતું જાય. હું નકર ખાલી વાત જ કરી રાખીશ તો એના કરતા કોઈને હજી પૂછવું તો પૂછી લે 5 મિનિટ. નહીં ભાઈ, હજી આમાં ઘણું આપીશું. વિધિ મેં ઓલું અમૃત ધારા તમે જે તેથી વાત કરી ને એટલે મને યાદ આવી ગયું મેં અમૃત ધારા બનાવ્યું છે. હવે અમૃત ધારાનું એનું પ્રમાણ છે ને એ જરા કહેજો ને બધાને કહેજો અમૃત ધારાનો શું ફાયદો છે. મેં બનાવ્યું તો છે પણ બહુ હજી મેં લાભ નથી લીધો. હાલ પ્રયોગ કરવાનો છું ટમેટી અને રીંગણીમાં. હા, બેસ્ટ છે. અમૃત ધારા ઘરે બની જાય છે. અમૃત ધારો આપણે કપૂર આવે છે, ભીમસેની કપૂર. કે માની લો કે આપણે 200 ગ્રામ આપણે ભીમસેન કપૂર લઈ એની અંદર 200 ગ્રામ આપણે શું કહીએ ને ફુદીના સત ને અજમાઈન સત ત્રણેયનો હરખા રેશિયામાં કાચની બરણીમાં બનાવો ને અડધી કલાકની અંદર તમારે બની જાય છે. પંપની અંદર ખાલી અમૃત ધારા સ્પ્રે કરવો હોય તો 1 લીટર 1 ml નો સ્પ્રે કરી શકો છો મોટો મોલ હોય તો. નકર 0.5 એટલે કે 15 લીટરનો પંપ હોય તો તમે 7 ml નો સ્પ્રે ગમે ત્યારે કરી શકો છો. એમાં ખાસ પેસ્ટિસાઇડ રસચૂસક કીટ માટે ઉપયોગ કરી શકો છો. એક શિયાળામાં ઉપયોગ નથી કરવાનો, મેક્સિમમ ઠંડી હોય ત્યારે. અત્યારે માની લો કે ટેમ્પરેચર વધારે હોય તો સૌથી વધારે કામ કરશે અમૃત ધારાનો. બીજું કોઈને એન્ઝાઇમ વિશે કઈ હજી પૂછવું હોય તો હજી હું એક પછી ક્લિયર થતું જાય એમ સમજાણું કે નહીં. વીડી આપણે આનો કેટલો ટાઈમ સુધી રાખી શકીએ એમ સંગ્રહ કેટલો ટાઈમ સુધી રહી શકે? હા જો બનાવવા માટે આપણે બેરલમાં બનાવ્યું એરટાઈટ થવું જોઈએ, બરોબર છે. 90 દિવસ પછી તમે એને બને ત્યાં સુધી જરૂર હોય ત્યારે જ ખોલવાનું. 12 વર્ષ સુધીના આપણે વેદ રાજેશ કપૂર એમ કે છે કે 12 વર્ષ સુધી એમાં કઈ બગડતું નથી. 12 વર્ષ સુધી એટલે મારે 3 વર્ષના તો પડ્યા છે હજી વાડીએ.
બરોબર છે, અને ને 100% એમ રિઝલ્ટ કે મળશે. હલો, હાજી મારી પાસે બગડ્યું બીલાનું ગોળ કેવું એન્ઝાઇમ પડ્યું. સુધારી એક મિનિટ. તો કેટલો હલો, ટાઈમ વાપરી શકે? એકનો મારી પ્રશ્ન પાસે સમજાય તો. બીલાનું એન્ઝાઇમ પડ્યું. હા, બીલાનું એન્ઝાઇમ તમારે પાવા માટે ઉપયોગ છે, બરોબર. બીલા બેસ્ટ કેટલું? છે મીટ, અને પાવા માટે તો વીઘે તમારી લિમિટ હોય એટલી, વીઘે 10 લીટર થી ગમે એટલું પાઈ શકો. મોલ પ્રમાણે કીધું પ્રમાણે મેક્સિમમ 50 લીટર સુધી તમે એક આખી સિઝન ની અંદર તમે પાઈ શકો જમીનમાં. બરાબર. સ્પ્રેમાં છાંટવામાં? જરૂર નથી, છાંટવામાં મીઠા સ્પ્રે ની જરૂર નથી. હા હા, ઓકે. બરોબર. હા, આ જરૂર ક્યારે પડે કે એન્ઝાઇમ મોટા ભાગનું ગ્લુકોઝ જ છે. કે માની કે તમારે કોઈ એવો મોલ કરવાતો હોય તો તમે મીઠા ફળનું જે રસાયણ તમે સ્પ્રે કરો ને તેને ઉપરથી એને ગ્લુકોઝ મળી જાય, બરાબર. એટલે તો સ્પ્રે કરી શકો છો. બાકી તમે મીઠા કોઈ પણ ફળનું એન્ઝાઇમ તમે જમીનમાં આપશો એટલે એક જાતનું એને શક્તિ, આપણે કેમ દવાખાને દાખલ થઈ ગ્લુકોઝ જોઈ બાટલા ચડાવે, હા હા, તો એ રીતે તમને હે ને નીચે જમીનમાં જો આપશો ને એટલે ઓટોમેટિક એને એન્ઝાઇમ છે ને શરીરની અંદર છે ને, આપણા શરીરમાં બધા એન્ઝાઇમ જ છે. આપણે જમીએ છીએ, ખોરાક ખાઈ છીએ, એને પાચન કરવા માટે એન્ઝાઇમ જ કામ કરે છે, પણ એ આપણે એન્ઝાઇમ જોઈ શકતા નથી. અને હરેક મીઠા, કડવા, ખાટા, તુરા દરેક વસ્તુના એન્ઝાઇમ અલગ હોય છે શરીરમાં. એને પાચન કરવા માટે અલગ અલગ એન્ઝાઇમના બધા વૈજ્ઞાનિક નામે છે. એ આપણે નામ તો અત્યારે બોલી ના શકીએ એટલા બધા, પણ હરેકના રોલ એ અલગ હોય છે. એટલે મીઠા જૈવ રસાયણ તમે જૈવ રસાયણ કહું છું, જમીનમાં આપશો એટલે એક જાતનો ગ્લુકોઝનો બાટલો ઝાડવાને મળે ને એવો થશે. તમે ગમે ત્યારે પાજો, ગમે 2-4 આયુમાં પાજો, 2-3 પાટલામાં ના પાતા, એનું રિઝલ્ટ તમે જોજો, જબરજસ્ત મળશે. હાજી, ખોરાક કઈ કહેતો હતો બીજું કોઈ? વિડીભાઈ, હાજી, તમે જે ઓલું કીધું સ્ટીલના ચાકાથી નહીં કાપવાનું, લોખંડનું કાપવાનું, બરાબર. અમુક વખત એન્જાઇમ બનાવવા કટરથી કાપે છે, બરાબર. તો કટરની અંદર તો સ્ટીલની બ્લેડ હોય ને? ક્યાં ક્યાં બનાવે? હું એક વૈદિક પદ્ધતિથી કહું છું, તમે સ્ટીલમાં કાપી શકો છો, હું એમ ના નથી પડતો, પણ હા બને હા ત્યાં હા. સુધી તમારે ઘરમાં અખતરો કરવો હોય ને તો હા તમે હા ઘરની હા. અંદર શાકભાજી એક જ શાકભાજી લઈ આવજો, એક સ્ટીલથી સુધારજો અને એક લોખંડથી સુધારજો. લોખંડ ધાતુ છે, સ્ટીલ ધાતુ નથી. અખતરો કરજો. તમે કોઈ પણ હા કેળું હા. લઈ આવો કે કોઈ પણ પોપૈયું લઈ આવો, સુધારીને બે વસ્તુ એક જ પોપૈયામાંથી સુધારીને ખાજો. હા હા. લોખંડમાંથી જે શીર ખાઓ ને એની મીઠાશ આવશે. સ્ટીલ હંમેશા માટે ઉર્જા ખેંચી લે છે અને લોખંડ ઉર્જા આપે છે. આ આપણું એક અને ડિફરન્સ છે, ઓલું બીજું કઈ નથી. અમૃતધારા વિશે પાછું રિવિઝન આપો ને. હા, અમૃતધારા તમારે કોઈ પણ એવા, જો માની લો કે રસચૂસક છે કે શરૂઆતનો સ્ટેજ હોય, તમારે કોઈ ઉપયોગ ન કરવો હોય, તમે એમાં મરચીવાળા તો ખાસ, બરોબર છે, કે તમારે દવાનું પ્રમાણ એટલું બધું જોતું હોય ને તો અમૃતધારાનો ઉપયોગ કરો ને તો તમારે પ્રમાણ ઘટી જાય છે, પ્લસ તમારે એની ઇમ્યુનિટી પાવર આવી જાય છે. અમૃતધારા કેવી રીતે બને, તમને એક સ્ટાન્ડર્ડ માપ દઈ દો કે આપણે 200 ગ્રામ કપૂર લીધો, ભીમસેન કપૂર ઓરિજિનલ મળવો જોઈએ. બીજું, અવાજ કપાય છે. ઘરમાં બેઠો છું, અવાજ તો ક્યાંથી કપાય? સરસ છે. હવે હા બોલો. રેડી? અવાજ 200 હલકો આવે ગ્રામ, છે. હા, અવાજ તો બરોબર હતો અવાજ રાજુ, મહેશભાઈ. 200 ગ્રામ કપૂર લેવાનું, હવે ભીમસેન કપૂર, બરોબર, ને 200 ગ્રામ ફુદીના સત, ને 200 ગ્રામ ફુદીના અજમાઈન સત. આપણે આની ફુદીના દુકાને સદ. મળી જાય બધા. હા, ફુદીના સત ને અજમાઈન સત, બરોબર છે. એ ત્રણેયને તમે કાચની બરણીમાં મિક્સ કરી દો ને 20 મિનિટમાં લિક્વિડ થઈ જશે. સમજાઈ જો ગયું 200 મહેશભાઈ? ગ્રામ 200 ગ્રામ ભીમસેન કપૂર બરાબર. ઓકે. 200 ગ્રામ ફુદીના સદ અને 200 ગ્રામ અજમા સદ. હા, હા, પછી આમાં પાણી કેટલું ઉમેરવાનું કે એવું કઈ? પાણી ના જોઈએ, લિક્વિડ ઓટોમેટિક થઈ જશે. તમે 15 મિનિટની અંદર કાચની બરણીમાં જ બનાવવાનું છે. બરાબર. ત્રણેય મિક્સ કરવાનું ને? હા, ત્રણેય મિક્સ કરી દેવાનું. પછી પંપ ની અંદર કેટલું વાપરવાનું? પંપની અંદર 0.5 ml લીટર. 15 લીટર લીટરનો પંપ હોય, એટલે 15 હાડા લીટરનો પંપ હોય, આપણે ml થાય.
હા, આજે જ હું મગફળીમાં છાંટવાનો હતો પણ વરસાદ આવી ગયો એટલો રહી ગયો બપોર પછી. બને ત્યાં સુધી તડકામાં ના છાંટો તો વધુ સારું. કોઈ પણ વસ્તુ એની સાથે બીજી કોઈ જૈવિક વસ્તુ છાંટી નહીં શકો તમે. બેક્ટેરિયા છે, જીવામૃત છે, બરોબર છે. હવે બીજો એક રસ્તો તમને બતાવું કે તમારે આ 90 દિવસે બને છે ક્યુ એન્ઝાઇમ. હવે તમારો મહેશભાઈ ઓલો રસ્તો આની વાત પૂરી થઈ ગઈ ને આગળ, સમજી ગયા ને તમે મહેશભાઈ? હા, અમૃતધારામાં સમજી ગયો કમ્પ્લીટ. હા બરોબર. હવે જૈવ રસાયણની વાત કરું ને એન્ઝાઇમની, એ મોસ્ટલી 90 દિવસે બને છે. પણ તમારે તાત્કાલિક જરૂર પડી તો આપણે ઘરે બનાવી શકીએ છીએ વાડીએ, ફક્ત 20 દિવસમાં બની જાય. તો આપણે એની અંદર પાણીની જગ્યાએ વેસ્ટ ડિકમ્પોઝર, ગૌકૃપામૂત્રમ બેક્ટેરિયા અને તારાચંદ બેલજીનો આવે છે લિક્વિડ કલ્ચર આવે છે, કેપ્સ્યુલ કલ્ચર, એનો ઉપયોગ કરીને તમે હે ને 20 દિવસની અંદર બની જાય છે. પણ એની હે ને લાઈફ ટાઈમ ટૂંકી છે, વધીને 3 મહિના. 3 મહિના નથી કહેતા, કારણ કે ઘણી વખત એવા બેક્ટેરિયામાં નાબૂદી થઈ ગયા હોય છે. તો તમારે એ વધીને મહિના દિવસમાં વાપરી નાખવા પડે. પણ જે 90 દિવસનું બનાવ્યું હોય ને એની તાકાત ફૂલ હોય છે. એટલે ખાસ તો એટલું ધ્યાન રાખવાનું કે 90 દિવસનું બને ને એટલી ટ્રાય કરવાની, અને બને ત્યાં સુધી એર ટાઈટ થવું જોઈએ. અને શરૂઆતનો 1 મહિનો ગેસ કાઢવાનો છે. ગેસ કાઢવા માટે ઢાંકણું ખોલવાનું નથી, ફક્ત ઢાંકણું વાલ આવી તો ખોલીને પાછું બંધ કરી દેવાનું છે. આપણે તો ખ્યાલ આવી જાય ગેસ નીકળી ગયો એટલે ઓટોમેટિક પાછું એર ટાઈટ પેક કરી દેવાનું છે. 90 દિવસ બની જાય પછી એને ગાળીને તમે રાખી દો કોઈ પણ બરણીમાં, પ્લાસ્ટિકની કે કેરબામાં રાખી દો, પણ ઢાંકીને રાખવાનું છે. એમાં કોઈ બીજું ફર્મેન્ટ ના થવું જોઈએ. બીજી વસ્તુ આ વસ્તુનું. હાજી કિશોરભાઈ. અમૃત ધારા વિશે જ પૂછવું હતું, એ પૂછાઈ ગયો. હવે આ જે જૈવ રસાયણ બનાવી એને 90 દિવસ થઈ જાય પછી ગાડીને રાખવું કે એમને પડ્યું હોય તો? જો સગવડ હોય તો ગાડીને રાખો, કે એમને રાખો, જરૂર હોય ત્યારે કાઢો. તમારે માની લો કે વાસણની સગવડ છે બીજું બનાવું તો એમને રાખી દો, ગાડી રાખી દો તો કઈ વાંધો નહીં. કદાચ ગાડું ના હોય તો કોઈ તકલીફ નહીં ને? નહીં, કોઈ વસ્તુ નહીં. પછી ગાડીની જે વેસ્ટ નીચેથી ડૂચો નીકળશે એને ખાતરમાં નાખી દો. અને સૌથી વધારે તો છે ને ભાઈ કિશોરભાઈ, મીઠું જૈવ રસાયણ તમારો જમીનનો એને હાવ સુધારી દે, પીએચ કંટ્રોલ કરી દે છે, ન્યુટ્રિશન આપશે, ફર્ટિલિટી વધારી દે તમારા ખેતરની અંદર. એટલે ઉત્તમમાં ઉત્તમ. એમાં દેશી પપૈયા કે તાઇવાન પપૈયા? મોસ્ટલી તો દેશીનું કે છે, બરોબર છે. આજે તો હું એટલું બધું મોટો વેદય નથી, આપણે તો અનુભવમાંથી નીકળીને કહેવાય. પણ બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણે પ્રાકૃતિક ખેતી કરી છે દેશી તરફ જાય ને કિશોરભાઈ તો વધુ સારું. કોઈ પણ વસ્તુ સારું. કે પપૈયા તો કેજો, અહીંયા પપૈયા આવતા નથી. મેરામણભાઈ આપણી ભાઈ. હા બોલો મેરામભાઈ. મેરામણભાઈ તમારો પ્રશ્ન હતો. મેરામણભાઈ તમારો પ્રશ્ન રજૂ કરો. હાલો, કઈ વાંધો નહીં. વિડીભાઈ આ પપૈયાનું કે છે તો એને કેળા ક્યાંય સસ્તા મળી જતા? પાકેલા કેળા, હાવ કચરો કેળા હોય ને જે ફેંકી દેવાના, એવા કહો ને કે ઈ હાલે પપૈયાની જગ્યાએ? બહુ ખડેલા નહીં નાખવાના બાપુ, હાવ લોભ નહીં કરવાનો. હા, પાકેલા હોય તો ચાલે. જે લોકો નાખી દેવાની તૈયારી હોય તો એ કેળાનું મેં ગઈ સાલ મેં 2000 લીટર કેળાનું બનાવ્યું હતું. અહીંયા અમારી બાજુમાં પ્રાકૃતિક ખેતી કરતા હતા, એને વધતા હતા જે ઉપલેટા વેચતા ભાવેશભાઈ કરી. એટલે એને ટ્રેક્ટર જાય પેલા હું લઈ લેતો હતો. કેળામાંથી તમને કેલ્શિયમ પૂરું મળશે. પપૈયા આ વર્ષે શ્રીમદ પ્રાકૃતિક ફાર્મ આપણે આમાં કદાચ જોડાયેલા ખબર નથી. આપણે પેલા ભાઈ મનસુખભાઈ રહ્યા ને હિરાણી, એને પાકી ગયા હતા, ગોડાઉન માં ઘરે પડ્યા હતા ને એને ક્યાંક બહાર જવાનું થયું ને તો આખું મારી ગાડી છોટા હાથી ભરી દીધો કેરેટ. એટલે મેં ગામમાં જેટલા અપાય એટલા ફ્રી સર્વિસ આપ્યા અને બીજા વૈધા ને એનું મેં તરત કેળાનું જૈવ રસાયણ બનાવી નાખ્યું. અત્યારે મારી પાસે બેરલ ભર્યા છે. હા તો સરસ. હા, કેળાનું બેસ્ટ બને, બીલાનું બેસ્ટ બને. મીઠી જેવી વસ્તુમાં કેળા સૌથી વધારે ઉત્તમ, બીલા બરોબર, પછી આવશે કેળા, પછી બધી વસ્તુ ગોતવા જાય તો મોંઘું પડે છે ઘણી વખત. તો પપૈયા સસ્તા પડે છે અને પપૈયા સેટે નાખી દો 10 થી 15, બરોબર છે એ બધા. અને હવે ખાસ
હવે આપણે ઘણી વખત કેમિકલ ની આપણે દવા લેવાય ખાઈ જાય, પીજીઆર કહીએ, પીજીઆર પ્લાન્ટ પ્રોમોટર માટે ગ્રોથ તરીકે, બરોબર છે. એમાં તમે હે ને કોઈ પણ વસ્તુનું તમે ખાસ કરીને હરગવાનું બનાવો ને, હરગવાનું છે, હરગવાના પાંદડા છે, હરગવાની સિંગ છે, તો પ્લાન્ટને ઝાડવાને ગ્રોથ માટે સૌથી વધારે હરગવાનું બનશે. એમાં ન્યુટ્રિશન વેલ્યુ જાજી છે. તમે તુલસીનું જો એન્ટી વાયરસ આવતા હોય ને, જે તે શાકભાજી છે, તરબૂચ ટેટી છે, મરચી છે, તો તુલસીનું બનાવો ને તો એનું માપ છે ને આખા પંપ 15 લીટરના પંપ ની અંદર 5 ml જ આપવાનું છે તુલસીનું. મહેશભાઈ, મરચી વાળા ખાસ, કે જેમાં વાયરસ આવતા હોય ને એમાં તુલસી બહુ કામ કરે છે. આપણે ઘરે શું કામ શરદી હોય તો તુલસી ખાય છે. શરદી એક એન્ટીવાયરસ જ છે. શરદી એન્ટીવાયરસ જ છે, બરોબર. એન્ટીવાયરસ તરીકે તુલસી લઈ છીએ આપણે, બરાબર. તો જે મોલ ની અંદર, જે પાકની અંદર વાયરસ આવતો હોય એમાં તુલસીનું જૈવ રસાયણ ઉત્તમમાં ઉત્તમ, પણ એનું માપ 5 ml થી વધારે 15 લીટરના પંપમાં નાખવાનું નથી, 90 દિવસનો બનાવેલું હોય તો. અને 20 દિવસમાં બનાવ્યું હોય તો 20 દિવસનું બનાવ્યું હોય તો એ તમારે, તમને કીધું કે મહિના દિવસમાં વાપરી નાખવું પડે, પછીની તાકાત ના હોય. 20 દિવસનું બનાવવા માટે તમારે વપરાય તો જાય મહિનામાં, એનો કોઈ ઇસ્યુ નથી, પણ 20 દિવસમાં બનાવવું હોય. હા તો છે, વેસ્ટ ડિકમ્પોઝર છે, ગોકૃપા અમૃત બેક્ટેરિયામાં નાખી દેવાના પાણીની જગ્યાએ, સમજી ગયા? બરાબર. એની માપ હું તુલસીનું આ બધું કોઈ પણ એન્ઝાઇમ કે જૈવ રસાયણનું એક જ આખા વિશ્વ, એક જ માપ છે આખા વિશ્વમાં. મોટી મોટી અત્યારે હે ને એકેડેમિક બની ગઈ છે સરકાર, આપણા ઇન્ડિયામાં બનવા માંડી છે કે એન્ઝાઇમ ઉપર આખો અભ્યાસ થવા માંડ્યો બહુ ઊંડા લેવલે છેલ્લા 4 થી 5 વર્ષ. અને એ લોકો એની બધી સંસ્થાઓ બની ગઈ અને સ્ટાન્ડર્ડ સરકારે કોલોબરેશન કરવા માંડ્યા છે. લગભગ હમણાં હે ને અમદાવાદનું જે વેસ્ટ નીકળે છે ને, કચરો આખો અમદાવાદનો, એમાંથી લગભગ ભાઈધર એક છોકરાએ હે ને એન્ઝાઇમ બનાવવા માટેનો એને કોન્ટ્રાક્ટ લીધો છે ત્યાંની કોર્પોરેશન પાસેથી. મારા ભાઈધરનો જ છોકરો છે, હમણાં મારા ઉમિયા પર્વમાં લેખાય એવો હતો. એ અહીંયા એન્ઝાઇમ બનાવશે એવી વસ્તુમાંથી, પણ ઈ આવશે ફર્ટિલાઇઝર માટે, ફર્ટિલાઇઝર. બરાબર છે. મેરામણભાઈ માઇક ચાલુ કર્યું છે, એનો કઈ પ્રશ્ન હોય તો લઈ લે. મેરામણભાઈ, એ વીડીભાઈ ને મારે એ કેવું છે, આપણે એનપીકે નું જે સરગવાનું કીધું ને, સરગવાની સિંગ, હા એનપીકે તરીકે પણ કામ કરશે. હા હા બરોબર. એમાં એના કેટલું વજનમાં કેટલું લેવાનું છે? જો હજી એક વખત સમજાવી દઉં તમને. માની લો કે તમારે 10 લીટર એનપીકે બનાવવું છે, હા બરોબર છે, તો તમારે 3 કિલો હરગવાના કટકા જોશે, સિંગુના 3 કિલો બનાવી એવી રીતે જ લેવાનું છે ને? તો હા, એન્ઝાઇમ જ બોલું છું ને. એન્ઝાઇમ ને જૈવ રસાયણ બે એક જ વસ્તુ. ગુજરાતીમાં જૈવ રસાયણ બોલું કે ખેડૂત છે સમજી જાય તો બરાબર. એટલે એક જ માપ છે, 1, 3, 10. 10 લીટર બનાવવું હોય તો 3 કિલો હરગવાની સિંગુ કટકા કરવાના ને 1 કિલો ગોળ 90 દિવસ રાખવાનું. અને બને ત્યાં સુધી 90 દિવસનું જ કરો. જરૂર પડે તાત્કાલિક નથી બન્યું એ માની લ્યો તો તમે બનાવીને રાખો. તમને કીધું કે વેસ્ટ ડિકમ્પોઝરનો ઉપયોગ કરો, ગોકૃપામૃતમનો બેક્ટેરિયાનો કરો. અને એ બેમાંથી એક વસ્તુ ના મળે, મળી તો જાય છે આજુબાજુમાં આપણા ખેડૂત પાસે, તો બજારમાંથી તમે જે આપણે ઈસ્ટ કહીએ ને, ઈસ્ટ આપણે ઘરે બધા બનાવતા હોય એનો ઉપયોગ કરી શકો છો. પણ બને ત્યાં સુધી એનો ઉપયોગ ન કરો, તો કારણ કે ઘણી વખત ઈસ્ટ કેવી હોય આપણે ખ્યાલ ના હોય. દારૂ બનાવવા, રાજુભાઈ ઉધાણ, રાજુભાઈ હા બસ હા. હરગવો કડવો મીઠો બે હોય, બે હાલે ને? મીઠો એટલે મીઠામાં જ લેવાનું, કડવું કડવામાં લેવાનું. હા એમ હરગવો બે પ્રકાર. હા હરગવો બે ટાઈપના હોય છે, પણ આપણે જો હરગવો આપણે ગ્રોથ પ્રમોટર તરીકે લેવાનો છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, પીજીઆર. તમે પેસ્ટિસાઇડની દુકાને જાઓ ને તો ઘણી જગ્યાએ એમ કહેજો કે પીજીઆર જોઈશે, તો ઘણા એવી માઇક્રોન્યુટ્રન વાળા હે ને તમને ડબલા પકડાઈ દે, જેમ કે આને આટલું સ્પ્રે કરજો. આપણે માની લો કે હરગવાનો બનાવ્યો, હરગવાનો તમે એન્ઝાઇમ બનાવ્યું કે જૈવ રસાયણ બનાવ્યું, 90 દિવસનું બની ગયું, તો પંપની અંદર ફક્ત 30 ml જ નાખવાનું છે, સમજી લેજો. અને ઘરે મફત બની જાય તો એટલું જુદું, ખાલી તમારો ગોળનો ખર્ચો જ છે. એટલે 3 કન્સેપ્ટ સમજાઈ ગયા. ખાટી વસ્તુનું બનાવો તો સૌથી ઓછું જોવે, ખાટી વસ્તુની જાજી જરૂર નથી.
તો એ તમારે ફ્લાવરિંગ માટે જ ઉપયોગ કરવાનો છે. ફ્લાવરિંગ જ્યારે કોઈ પણ વસ્તુનું ફ્લાવરિંગ આવતું હોય ને 10 દિવસ પહેલા 5 દિવસ પહેલા આપણે ખબર પડી જાય મગફળી છે તો 30 થી 35 દિવસની આજુબાજુમાં ફ્લાવરિંગનો સમય હોય તો તમે 5 દિવસ એટલે 30 દિવસે એને પંપની અંદર ખાલી સ્પ્રે કરી દો, પાછો બીજી વખત સ્પ્રે કરી દો, 2 વખત 10 દિવસના ગાળામાં. અને કોઈ પણ મોલની અંદર ખાસ તો તમારે બગીચાની અંદર વહેલું ફ્લાવરિંગ લેવું હોય ને સિઝનનું તો તમે 15 દિવસ વહેલું ખાટી વસ્તુ જૈવ રસાયણ તમે બનાવીને સ્પ્રે કરી દો ને તો તમને 15 દિવસ વહેલા ફ્લાવરિંગ આવી જશે. અખતરો કરવું કરી દેજો કોઈ પણ ઝાડવા ઉપર. 15 દિવસ તમને વહેલું મળી જાય. તમને જેટલા દિવસ વહેલું છે સ્પ્રે કરશો ને એટલા દિવસ. છે કોઈનો પ્રશ્ન? ના, કોઈનો પ્રશ્ન લાગતો નથી. કોઈ મહેશભાઈનો પ્રશ્ન. હા મહેશભાઈ. ઘઉંના વિશે ઓલો ત્રોફાની માહિતી આપી દઉં. એ તમારે નોખું લેવા જેવું વસ્તુ વાવતા હોય ને, જો આ એન્ઝાઇમ નું પૂરું થયું હોય તો. ના હજી બાકી છે પેલા. આ તો કોઈ એવો પ્રશ્ન પછી ઘણા એવું આપણે ઘર કરના છીએ આજ, બરોબર છે. એટલે ઘણા એને પ્રશ્ન પૂછવો હોય ને મનમાંથી નીકળી જાય, ઘણી વખત ટાઈમ ના આવે એટલે ટાઈમ દઈશું ને આપણે એટલું ઝડપી કરી નાખશું ને મને તો ગમે ત્યારે પ્રશ્ન પૂછીને એ લોકો કહી શકશે મને કે અમારે આ બનાવવું છે, હું ગમે ત્યારે માહિતી આપીશ, બરોબર છે. મિતુલભાઈ નથી ને કોઈને પ્રશ્ન? હાલો મિતુલભાઈ નો પ્રશ્ન છે. આપણે કડવી વસ્તુમાં જીવતમાં કામ કરે કડવી વસ્તુનું કેવું? હા, કડવી વસ્તુ બનાવે જીવતમાં કામ કરે ને. કડવું બનાવી એના વિશે તમે કહો છો, શું કહો? અવાજ તમારો કપાય છે મિતુલભાઈ. તો કડવી વસ્તુનું બનાવે જીવતમાં કામ કરે ને એમ. જીવાતમાં કામ કરે. બનાવીએ આ જીવાતમાં કામ કરે મિતુલભાઈ. બીજું કઈ તમારે પૂછવાનું છે મિતુલભાઈ? ના હવે એનું એક જ મિનિટ. જો હરગવાનો તો સૌથી વધારે તમને એને કેલ્શિયમ નું પ્રમાણ આપશે. કેલ્શિયમ અત્યારે ખેતરની અંદર જરૂરી છે. કોઈ પણ મૂળની અંદર કેલ્શિયમ તો સૌથી વધારે જોઈએ. તો હરગવો તમને ડબલ ફાયદો કરશે. એક તો કેલ્શિયમ નો સોર્સ તમને વધારે છે બહારથી. કેલ્શિયમ તમારે અત્યારે ગોતવું મુશ્કેલ પડી ગયું છે, બરોબર છે. માની લો કે તમારે સલ્ફર નો સ્પ્રે કરવો છે તો આપણી પાસે પ્રાકૃતિકમાં સલ્ફર નથી, બરોબર. તો સલ્ફર નું કેવી રીતે બને? લસણ અને આપણે ડુંગળી હોય ને એમાં સલ્ફર નું પ્રમાણ વધારે હોય છે. આપણે પ્રાકૃતિની અંદર જીવામૃત સિવાય સલ્ફર કઈ મળતું નથી, બરોબર. તો તમે ડુંગળી ને લસણ નું માની લો કે 1 કિલો ડુંગળી કે 1 કિલો લસણ નું બનાવી લ્યો, 350 ગ્રામ ગોળ નાખી દો, 3.5 લીટર પાણી નાખી દો તો તમને સલ્ફર નું પ્રમાણ મળી જાય. આ નેનો ટેકનોલોજી એમને સમજતા કે 30 ml નાખીએ એટલે એમાં શું ફાયદો. તો આપણે આ બધું હે ને ટોટલી વસ્તુની અંદર આ બધું નેનો પાર્ટિકલ ની અંદર આ બધી વસ્તુ મળશે, સલ્ફર નું પ્રમાણ. અને ઈ આપણા કોઈ પણ મોલ ને. હાજી ભરતભાઈ નો પ્રશ્ન છે. ભરતભાઈ. હા ભરતભાઈ ગુડ. હાલો. હાજી બોલો. આ ખાટું જૈવ રસાયણ નું પ્રમાણ શું છે? ખાટું જૈવ રસાયણ બનાવવાનું કે સ્પ્રે કરવાનું? સ્પ્રે કરવા માટે. હા, સ્પ્રે કરવા માટે ફક્ત ફ્લાવરિંગ સમય જ કરવાનું છે. પંપ ની અંદર કે 1 લીટર માની લો કે 15 લીટર નો પંપ હોય તો 30 ml નાખી શકો વધીને. બરાબર. તમે 100 ml ની ઉપર નાખશો, 100 ml ની આજુબાજુમાં તો તમારું કોઈ પણ હે ને ગ્રોથ અટકી જાય એનો. માની લો કે મગફળીની અંદર તમારે 70-80 ml નાખશો તો એનો ગ્રોથ અટકી જાય ફ્લાવરિંગ ટાઈમે. બરાબર. આના સ્પ્રે એક વખત બે વખત કરવાના છે 10 દિવસના ગાળે. ખાટી વસ્તુનો ખાટી વસ્તુનું જાજુ નહીં જ હોય. કોઈ રાસાયણિક ખેતર હોય અને એને પ્રાકૃતિક ખેતીમાં લઈ આવવું હોય ને તો તમે વધીને વીઘે 2 થી 5 લીટર તમે પાઈ શકો છો. તો એના રાસાયણિક બોન્ડ તૂટી જાય છે. બરાબર. હવે જો પર્ટિક્યુલર તમને હે ને આપણા તત્વો છે ને સલ્ફર છે, બોરોન છે, એ કેમાંથી બને ને એ તમને કહી દઉં કે સલ્ફર નું તમારે જે જરૂર હોય સલ્ફર આપણે મળતું નથી. તો તમે ડુંગળી છે, લસણ નું બનાવો ને તેમાં સલ્ફર છે ને તમને 100% મળે. માપ 5, બરોબર છે. એવી રીતે તમારે બોરોન નું કરવું હોય, બોરોન
બોરોન આપણે માની લો કે તરબૂચ ટેટી વાવી, ફળ ફાટી જાય છે બોરોન ની ખામીથી, ને બોરોન હોય તો જ આપણા ફળ છે ને કોઈ પણ એનો હે ને રૂપ ને બધું સરસ આવે. તો બોરોન તમને એક જ વસ્તુમાંથી મળે છે, કેસુડામાંથી. કેસુડાનું જૈવ રસાયણ બનાવો ને ફૂલનું, તેમાંથી તમને બોરોન, એમાં મગફળીમાં જરૂરી છે કેસુડાને. આ વખતે મારે નથી થયું, બાકી દર વર્ષે હું બનાવું છું કેસુડાનું. અને કેસુડાનું જૈવ રસાયણ તમે ઘરે બનાવશો, નાવા માટે ઉપયોગ બેસ્ટ કરજો. આપણે જે કેસુડા નાહીશી ને એ ઢગલે મોઢે ભેગા કરી એના બદલે તમારે ફક્ત પાણીની ડોલમાં 10 થી 15 ml નાખશો ને તો એનો ઉપયોગ એટલો જ મળશે. બાદલનો કઈક પ્રશ્ન છે. આ છંટકાવ કેટલો ઘાટો કરવો એ કહી દેજો જરા, કે વીઘે કેટલા પંપ ઉતારવા એ. હા, જો કોઈ પણ આપણે ને પાણીની કોઈ પણ મોલ શરૂઆત નાનો હોય ત્યારે આપણે એકરનું માપ દઉં ને તો વધીને કોઈ પાણીનું માપ હોય ને, ઘણી જગ્યાએ પંપના માપ કરતા હોય છે. બધી વસ્તુ અલગ અલગ હોય છે. કે મીડિયમ રેન્જનો માની લો કે 3-2.5 મહિનાનો મોલ થયો તો એકરે 10 થી 15 પંપનું એવરેજ આવી જોઈએ. એટલે વીઘે 4 થી 5 પંપ થવા જોઈએ. બરોબર છે. એટલે તમે જનરલી ગણો તો તમે માંડવી વાવી તો વીઘે અત્યારે શરૂઆતમાં 1 મહિનો તમારે 2 પંપમાં થઈ જાય, પછી 3 પંપમાં થાય, 4 પંપ. અને છેલ્લી માંડવી હોય, છેલ્લી સ્ટેજની આપણે છાંટવાની જરૂર પડતી હોય કે કપાસ, તો તમારે વીઘે 5 પંપ તો જોઈએ જ. એટલે તમારે 12 થી 15 પંપની એવરેજ થી તમે સ્પ્રે કરો ને એટલે આવી જાય. સમજાઈ ગયું બાદલ? હા, અને પોટાશ માટે હે ને બાપુએ કીધું હતું ને હમણાં કે કેળા હે ને, કેળામાંથી બેસ્ટ તમને હે ને પોટાશ મળશે. નાઇટ્રોજન કેમાંથી મળશે? આપણે આ રાયડો કહીએ ને, રાયડાના છોડવા ઉગતા જ હોય છે આપણા ખેતરમાં. રાયડાનો કરી નાખો ઝાડવાનું. અને ફોસ્ફરસ છે ને, ફોસ્ફરસ કોબીમાંથી મળશે. કોબીના પાંદડા હોય ને, આપણે ઘણી વખત ખેતરે ઘણા વાવતા હોય નાખી દેતા હોય છે. તમે એનું એન્ઝાઇમ બનાવી નાખો બજારમાંથી, 5 રૂપિયા કિલો ઘણી વખત તો મળે છે કોબી. એમાંથી 100% તમને ફોસ્ફરસ મળશે. એના માટે તમને હજી હું લઈ જવાનો છું આગળ, બરોબર? તમને ઉપયોગ કરતા શીખવાડું. પેલા રાસાયણિક સાયકલ તોડવા માટે તમને હોય ને, હમણાં ખાટી જેવું અગાઉ ના કીધું, રાસાયણિક ખેતરમાંથી આવવું હોય પ્રાકૃતિક ખેતીમાં આપણે 3 વર્ષનો પીરિયડ કરવો પડે છે. પણ આપણી રીતે ગવર્મેન્ટને તો 3 વર્ષ ફરજિયાત હોય છે લાયસન્સ માટે, સર્ટિફિકેટ માટે. પણ આપણે વહેલું ઝેરમુક્ત થવું હોય તો ખાટી વસ્તુ એટલે લીંબુ છે, સંતરા છે, સિટ્રસ આઈટમ આવતી હોય ને બધી, જે સિટ્રસ, મોસંબી, આમળા, એ વસ્તુનું તમે જૈવ રસાયણ બનાવ્યું હોય ને, એ વસ્તુની અંદર તમે પલાળી દો 1 કલાક, રાસાયણિક વસ્તુની સાયકલ બધી તોડી નાખે છે. જમીનમાં પાઈ દો તો રાસાયણિક જેટલા બોન્ડ બંધ થઈ ગયા છે ને, ફોસ્ફરસ ના, ડીએપી ના, બધા તો જમીનને માટી બની છે ને તોડી નાખશે. એટલે માની લો કે તમારે કોબીનું બનાવવું છે ફોસ્ફરસ માટે, તો એ કોબીના પાંદડાને તમારે લીંબુનું એન્ઝાઇમ બનાવેલું હોય ને, તો 200 લીટર પાણીની અંદર 100 થી 150 ml જેટલું એન્ઝાઇમ નાખી દેવાનું, કેનું લીંબુનું, ખાટી વસ્તુનું, અને કોબીના પાંદડા એમાં નાખી દો, 1 કલાક રાખો. એટલે તમારી જેટલી જ રાસાયણિક દવાઈ છે ને એ એમાંથી બોન્ડ તોડી નાખશે અને છૂટું પાડી દે આપણા મોલમાંથી. એ હમણાં તમને એ બાજુ લઈ જવાનો છું, બરોબર? પેલા કાટલું પૂરું થઈ જાય પછી કેસુડા માટે બોરોન, બરોબર? હરગવો કેલ્શિયમ માટે આવશે. સલ્ફર માટે લસણ, ડુંગળી, 2 માંથી 1 આવશે. અને એનપીકે માટે તમારે આવશે કોંગ્રેસ ઘાસનું કહે છે, પણ કોંગ્રેસ ઘાસ આપણી વસ્તુ નથી, એ બધી ફોરેનિયર વસ્તુ છે. એટલે એમાં હું તમને નહીં કહું, પણ એમાં એની જગ્યાએ હરગવો, આપણે રાયડો એટલે સરસવ કહીએ હિન્દીમાં એને. હા, અને ફોસ્ફરસ માટે કોબી. આ 4-5 જે માઇક્રોન્યુટ્રન છે ને, એના બધી તમને ટોટલી વસ્તુ મળી જશે એમાંથી. અને લીમડાની જે લીંબોડી આવે ને, અત્યારે તો ના હોય, પણ લીંબોડી કાચી હોય ને ત્યારે તમે એનું બનાવી લ્યો ને તો એ મોસ્ટલી તમને હે ને એન્ટી બેક્ટેરિયલ વસ્તુ છે, કે જે રોગ આવતો હોય બેક્ટેરિયલ બધા, તો એ લીંબોડીને હજી પાકવા નહીં દેવાની, અને કાચી એવી હોય ને દૂધ નીકળે તેવી એને મસરી નાખવાની, અને એનું એન્ઝાઇમ બનાવી નાખજો, એટલે તમારી એન્ટી બેક્ટેરિયલ તરીકે કામ રાખશે. એ રીતે આપણે અગ્નિઅસ્ત્ર બનાવી છીએ, મરચીનું નાખી છીએ, લીમડો નાખી છીએ, તો એનું તમે લીફ, આ બધી લીફ આપણી આવે છે ને બધા રોગ, લીફ કોલ ને બધી લીફ માઇનર ને,
એની અંદર તમારે મરચીનું છે, બનાવવાની કોઈ પણ વસ્તુ નોખી જાય, અરે એ ભેગી સાથે નહીં બનાવવાની, કારણ કે બધાના સિદ્ધાંત અલગ છે, બધાના એન્ઝાઇમ અલગ છે. એટલે એનું રિઝલ્ટ તમને 100% મળશે. સ્પ્રે તમે સાથે કરી શકશો. એક ખાટી વસ્તુનું કડવી વસ્તુનું બે એન્ઝાઇમ અલગ વસ્તુને નહીં બનાવી શકો. સેમ ગુણધર્મ વાળાના સેમ બનાવીએ કે જે બે કડવા રસાયણ છે એ બે ભેગા છાંટીએ. ના, ભેગા બનાવી ના શકો, સ્પ્રે બનાવી હા બનાવી તો એ કોઈ ભેગા ન શકીએ. હા, બને ત્યાં સુધી ન બનાવો તો વધુ સારું. હા, સ્પ્રે એટલે તમને સ્પ્રે કરી આગી. હવે માની લો કે લો તત્વ માટે બનાવ્યું હોય કે આયરન માટે, આયર ખેતરમાં નથી તો આપણે બજારમાં ફેરસ સલ્ફેટ ને બધું લેવા જાય છે, તો તમે દ્રાક્ષમાંથી સૌથી વધારે ફેરસ સલ્ફેટ મળે છે, બરોબર છે. તો 1 કિલો ખાલી દ્રાક્ષ લઈ ગયો ને તો તમારે આખું વર્ષ ખેતરમાં લે. 1 કિલો દ્રાક્ષ લઈ ગયો, 350 ગ્રામ લો, 3.5 લીટર પાણી નાખી દો. અત્યારે માની લો કે તમારે, મેં તમને આની પહેલા કીધું હતું કે તમે ગેરુનો છંટકાવ કરો, તો ગેરુની જરૂર ના પડે, તમે પંપની અંદર 30 ml નાખીને મગફળી ઉપર કે કોઈ પણ ઈર આવતી હોય ને એની અંદર તમે 30 ml નાખી દો, એટલે એમાં લો તત્વો મળી જાય. આ બધા માઇક્રોન્યુટ્રન નેનો પાર્ટિકલના રૂપમાં છે. અને જવું પડશે, આપણો ટાઈમ બચશે. સાચો તો મેન તમે આજે કોઈ પણ આપણે જૂની પદ્ધતિ પ્રમાણે હું કરતો એવું નથી, અગ્નિ અસ્ત્ર બધી રીતે બનાવતો એ રીતે આપણે આનું બનાવતા, આપણે અજમાનું એ બનાવવા જાય તો ટાઈમે જાય છે અને ક્વોન્ટિટી જાય છે. પણ અગાઉ એડવાન્સમાં બનાવી લીધું ને ક્વોન્ટિટીનું પ્રમાણ કેટલામો ભાગ થઈ જાય છે વિચાર કરો જી, 1000મો ભાગ થઈ જાય છે. કે 1.5 લીટર નાખતા હતા એની જગ્યાએ 30 ml નાખી છે. વિનોદભાઈ ગોહિલ નો કઈ પ્રશ્ન છે એવું લાગે. વિનોદભાઈ, તમારું માઇક ચાલુ કર્યું છે, પ્રશ્ન હોય રજૂ કરો. વિનોદભાઈ, ચાલો હું શરૂઆતમાં તો હે ને સમાજે પ્રસંગ હોય ને, શાકભાજી કેટરસ વાળા શાકભાજી શું થયું ને ઘરે ના ખબર હોય, વાડીએ સમાજે સીધું વાડીએથી બધું શાકભાજી ને કટકા લઈ જતો. ઈ તમારે ટોટલી જે હમણાં મને પ્રશ્ન પૂછો ને કે NPK, તો એમાં બધા શાકભાજીના કટકા વધ્યા હોય ને એની છાલું બધી હું ઘરેથી લઈ જતો, ઘરેથી વાડીએ લઈ જતો ને એનું ત્યાં એન્ઝાઇમ બનાવતો વાડીએ. અને એ તમારે ટોટલી હે ને NPK જ મળશે બધી સાલું. એમાં ફક્ત તમે લીંબુ ના ભેગું કરી શકો, આદુ ભેગું ના કરી શકો, ડુંગળી ભેગું ના કરી શકો. આ 3-4 વસ્તુ હે ને એ ફૂગનાશક છે, બરોબર છે. એનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો ભેગો, ક્યારેય. બને ત્યાં સુધી આદુ ની તો હે ને છૂટું જ રાખવાનું, એમાં ભેગું નહીં આવવા દેવાનું. શેના માટે કામ આદુ? હલો, આદુ શેના માટે કામ આવે? એ ફૂગનાશકમાં આવે ને કામમાં. મહેશભાઈ નો કઈક પ્રશ્ન છે. મહેશભાઈ, વિડીભાઈ, ફૂગનાશક આપણે મરચીમાં ફૂગનાશક ની બહુ જરૂર પડે, તો એને શેનો બનાવવાનો? ફૂગનાશક ની અંદર તો મેં હજી ક્યારેય બનાવ્યું નથી, પણ તમને જાણીને કહી દઈશ, કારણ કે જે લોકો વાપરતા છે ને, બને ત્યાં સુધી ને એન્ટીબેક્ટેરિયલ અને આદુ હળદર ને એનો ઉપયોગ કરો તો વધુ સારો. આદુનો પછી નોખું બનાવવું પડે, બધું ભેગું ના હાલે. આદુ, હળદર અને બસ બે નું નોખું બનાવી નાખવાનું ને? હા, એ પાઈ શકો છો. પ્રમાણ બધું ઓછું રાખવાનું. છંટકાવ કરી શકીએ. હા, છંટકાવ કરી શકીએ. ઓકે. હસમુખભાઈ નો એક પ્રશ્ન છે. હસમુખભાઈ સોની. હસમુખભાઈ, બોલો. તમારો પ્રશ્ન રજૂ કરો જે હોય તે. હસમુખભાઈ, તમારો પ્રશ્ન હોય રજૂ કરો. ઓકે, ચાલો આગળ વધો. જો સોયાબીન નું બનાવશો ને, તમને એમાંથી ને એમિનો એસિડ મળશે, ગ્રોથ પ્રમોટર તરીકે કામ કરશે. 1 કિલો સોયાબીન લઈ લીધું, 350 ગ્રામ ને 3.5 લીટર પાણી. એને આપણે એમને રાખે ક્રોસ કરવા પડશે?
ના એ 2 દિવસ તમારે 4 કલાકની અંદર ના મોટા થઈ જાય પોળા. ઓકે મોટા દાણા. પછી એવું લાગે તો તમારે હે ને બહારથી દબાઈને કરી શકો, બાકી એમને રાખશો તો થઈ જશે. નો કરીએ કે ને પછી તો જેમાં નાખ્યું હોય તો આપણે ખુલ્લું ખોલી તો ના એમ નથી કેતો, અગાઉ પલાળી લ્યો તો વાત કરું છું, બાકી એમાં જરૂર નથી કોઈ ક્રશ કરવાની. બરોબર છે. લગભગ ફર્મેન્ટેશન થઈ જાય. આજે જ મેં હે ને નાનભાઈ મારે દ્રાક્ષનું બની ગયું, દ્રાક્ષનું પીધું, ઘર માટે બનાવ્યું હતું. આજે જ બપોરે મેં પીધું, તમે મારો ફોન આવ્યો મને યાદ આવી ગયો એટલે દ્રાક્ષનો. બહુ મસ્ત સ્વાદ હતો. ખૂબ સરસ. હવે કોઈ બીજો કોણ બોલે? ભરતભાઈ નો પ્રશ્ન, ભરતભાઈ ભૂત. ભરતભાઈ બોલ્યા વિસ્કી જેવું, એમ કોણ બોલ્યું? હાલો. હા ભરતભાઈ બોલો. હવે આપણે દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ નું કે લીલી દ્રાક્ષ નું એન્જાઇમ બનાવી શકાય? લીલી દ્રાક્ષ નું. સૂકી નું નહીં ને? નહીં. બરાબર. હા હા. અને કેટલો સમય હાલે એન્જાઇમ? એન્જાઇમ ની કોઈ એક્સપાયરી તારીખ નથી. બરાબર. હા. 3 મહિને 90 દિવસ નો બનાવ્યું હોય ને એની કોઈ એક્સપાયરી તારીખ નથી. બરાબર. ચોકસાઈથી જેટલું વ્યવસ્થિત બનાવીએ એની એક્સપાયરી ચોકસાઈ, આ વસ્તુ એવી છે ચોકસાઈ જોહે. બરાબર. બરોબર કે આપણે ઘણી વખત કોઈને ખેતરે જાય છે ને જીવામૃતના બેરે ખુલ્લા હોય છે, એ વસ્તુ ન થવી જોઈએ. એ થોડુંક આપણે ને આપણે ખેતી કરવાની છે, જ્ઞાની જોશે અને વિજ્ઞાની જોશે. હવે ઈ બાજુ આપણે જવાનું છે. અત્યાર સુધી આપણે ઘણી જગ્યાએ વાળી ગયો ને તો ગૌકૃપા હોય કે અમારે ગૌકૃપા પણ જોયું હોય તો ખુલ્લું જ હોય છે. તો એની અંદર છે ને બીજા કોઈ જીવ જંતુ હોય ને ફર્મેટ થવા માંડે છે, એટલે આપણે એનું રિઝલ્ટ નથી મળતું. પછી એમ કે કાંઈ લાભ નથી થયો, એટલે વાક આપણે બીજાનો, પછી આપણો હકીકતમાં મોસ્ટલી આપણો જ વાક હોય છે. મહેશભાઈ, આ એન્ઝાઇમ પાણીમાં જ બનાવી કે ગૌમૂત્રમાં બનાવી શકાય? ના, ગૌમૂત્રમાં ના બને. બરાબર. ઓકે. ગૌમૂત્રનું એન્ઝાઇમ તમને મેં 2 દિવસ પહેલા વાત કરી હતી કે નહીં, કે 4 કલરની બોટલ લઈ લેવાની, ગૌમૂત્રનું એન્ઝાઇમ બને. તમને કીધું એમાં કોઈ વસ્તુ ભરતી નથી. 4 કલરની બોટલ કીધું તે રાજુભાઈ કે ગોતે છે. હવે અમે નક્કી કર્યું છે, અમે રાજુભાઈ કાલે, કે અમે રિપોર્ટ સહિત આપશું તો આપણે બધા બોટલનો ઓર્ડર દેશું. કાલે જ નક્કી કર્યું છે કે બ્લુ, લાલ, પીળી અને લીલી 4 કલરની બોટલમાં કોઈ ખેડૂત કરતા છે, મને એમ છે કે કાંઈ જોયું હોઈ શકે. ગૌમૂત્ર ને 90 દિવસ સુધી એને અગાસી ઉપર ટીંગાડી દેવાની છે. પૂનમ અને અમાસે એને કાળું કપડું ઢાંકી દેવાનું, બાકી એને અડવાનું નથી, કાંઈ જરૂર ઉતારવાની જરૂર નથી. 90 દિવસ પછી એની અંદર તમારા ટોટલી 17 ન્યુટ્રિશન મળી જશે, જે આપણા જમીનની અંદર જરૂર છે એવા 17 ન્યુટ્રિશન એ 4 બોટલમાં મળી જશે. માણસને પીવું હોય તો હા, એ હું આવીશ સર. મેં નાનભાઈ હમણાં આવું છું. એ પેલા ખેતીનું પૂરું થવા દો. હાજી, આ બોટલ કોઈ ઉપર મેકે તો એને જરા જણાવી દીજો કે આ વીજળી રહી ને, વીજળી એનો ચમકારો એની ઉપર ન થવો જોઈએ, ખાસ ધ્યાન રાખવું. વાત સાંભળી છે એવી કઈક? હા, ના, સાચી વાત છે, 100% સાચી વાત છે. એટલે ખાસ તો હા, મિતુલભાઈ નો પ્રશ્ન. મિતુલભાઈ, તમારું માઇક ચાલુ કર્યું છે. ચાલો આગળ વધો. હાલો મિતુલભાઈ, કઈ હું એમ છે? ના ના, ચાલો આગળ વધો. પૂછ્યું કે બોલ્યા. કિશોરભાઈ, તમારો કઈ પ્રશ્ન છે? માઇક ચાલુ કર્યું. હા વીડીભાઈ, આપણે સોયાબીનમાં મને એમ છે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. હા, એટલે એન્ઝાઇમ ની પ્રોટીન જ છે. સોયાબીન છે ને એમિનો એસિડ એમાંથી બને છે. એટલે તો એમિનો એસિડ ને ગ્રોથ પ્રમોટર નું એનું કીધું ને, ગ્રોથ પ્રમોટર વધારે પડતું પ્રોટીન ને કારણે જ ગ્રોથ પ્રમોટર નો આવે ને, અને એમિનો એસિડ અત્યારે આપણી બહેનો અત્યારે ઘઉં ધરાવવા જાય તો એમાં મુઠ્ઠી 100 સોયાબીન નાખવા જ માંડી છે, એટલે કોક એને શીખવાડી દીધું છે કે પ્રોટીન વધારે મળે છે. ચોક્કસ. આગળ વધો. ખેતી ઉપર કોઈ એન્ઝાઇમ નું કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હજી કઈ વાંધો નહીં, બરોબર છે. પછી તમને એને ઘર ઉપર લઈ જાવ છું. ઘર ઉપર એ બેસ્ટ કામ કરશે. એક જ મિનિટ. કાપડિયાભાઈ, તમારું માઇક ચાલુ છે. બે પ્રશ્ન હોય છે. સંજયભાઈ, તમારું માઇક ચાલુ છે. બે પ્રશ્ન હોય છે. હાલો.
સંજયભાઈ. સાપડિયાભાઈ, તમારો કોઈ પ્રશ્ન હોય તો બોલો. આવવાનો આપણે સાહેબ ને કઈ આપણે કાલે જે રેવાણી મીટિંગ માં ભેગા થયા હતા, હાજી, ત્યાં તમે જે વાત કરતા હોય ને 4 કલરની બોટલ આપણે ભેગા થયા હતા. હા, 4 કલરની બોટલ ની આપણે બેન વાત થઈ હતી. હા હા, એટલે એનો યુઝ આપણે 90 દિવસ સુધી રાખ્યા પછી જ કરવાનો છે ને? હા, 90 દિવસ રાખ્યા પછી તમારે ન્યુટ્રિશન તરીકે જે ગૌમૂત્ર કે ગાયનું છાણ કે ગાયનું દૂધ કે ગાયનું ઘી, એક જ એવી વસ્તુ છે કે સૂર્યમાં રહેલી ન્યુટ્રિશન લઈ લે છે હવામાંથી. બરોબર છે? એમાંથી સૂર્યના કિરણો પાસ નથી થતા. બરોબર છે? તો એ સૂર્ય તપ ગૌમૂત્ર કહેવાય એને એવી ભાષામાં તારાચંદ બેલજીની એને એવા શબ્દો આપે છે, સૂર્ય તપ ગૌમૂત્ર. બરોબર? એ ફક્ત તમારે પંપની અંદર હે ને 15 ml નાખીને સ્પ્રે કરવાનો છે. ગૌમૂત્ર નું નેનો ટેકનોલોજી આવે. હા, ગૌમૂત્ર ની નેનો ટેકનોલોજી આવે છે. વિચાર કરો હવે. એટલે આપણે ત્યાં રહેવાનું નથી, આપણે થોડુંક સમય આવી હાલવાનું છે. હાલવાનું છે. આપણે મીટિંગમાં ચર્ચા કરી હતી, પણ પૂરું જાણવા નતું મળ્યું ને. હા, ટાઈમ નતો ને, વરસાદ આવી ગયો હતો. વરસાદ આવી ગયો. એટલે હવે ભવિષ્યમાં ભવિષ્યમાં ગૌમૂત્ર નેનો ટેકનોલોજીમાં જવું પડશે. અને આપણે તો ઠીક છે, આપણામાંથી એ લોકો શીખી ગયા છે બધા. આપણે નહીં, ફોરેનમાં બધા શીખવા માંડ્યા છે. સંજયભાઈ, તમારો કઈ પ્રશ્ન હતો? હાલો. હા, બોલો. એક પ્રશ્ન હતો વિદુભાઈ કે આપણે અમુક વર્ગ કર્યો હોય કે વેલાવાળા શાકભાજી છે કે ઈ સિવાયના શાકભાજી છે, તો એના માટે કોઈ ખાસ પ્રકારનું એન્ઝાઇમ કામ કરે આપણને ફળની ચમક લાવવા, સાઈઝ વધારવા? ફળ માટે તો તમને કીધું, પોટાશ આપવાથી શું થાય? ફળની સાઈઝ વધે. પોટાશ કેમાંથી મળે? કેળામાંથી. પછી માની લો કે શાકભાજી છે કે માની લો કે તરબૂચ છે, ટેટી છે, કોઈ ફ્રૂટ છે ફાટી જાય છે, તો એનામાં બોરોન ની ખામી હોય તો ફાટતા હોય. તો બોરોન તો તમને હે ને, તમે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં ગોતવા જાવ તો મળતું નથી. અને મળે તો એ ને કોઈ પણ કંપની માથે લખીને નથી દેતી, એમને કોરા પ્લાસ્ટિકના પેકિંગમાં આપે છે. મેં બહુ ગોઈતું બોરોન માટે. પણ આપણે કેસુડાના ફૂલ, એટલે એને હિન્દીમાં પલાશ કહે. પલાશ. હા, પલાશ કહે. અને આપણે કેસુડો કહીએ. કેસુડાનો બનાવો, એમાં સૌથી વધારે બોરોન છે. હું મગફળીમાં પેલા આપતો જ, કારણ મગફળીમાં બોરોન નું પ્રમાણ જોઈ. મેં પલાશ 1.5 થી 2 મણ જેવો ભેગો કર્યો છે. હા, પણ તમે એમને જીવામૃત કે એમાં નાખીને કે માની લો કે વેસ્ટી કમ્પોઝ નાખીને કે ગોળ નાખીને ફર્મેન્ટ કરીને દઈ દો, એનું રિઝલ્ટ ઓછું મળે. આપણે જે વસ્તુ છે, માની લો તમે 2 મણ ભેગો કર્યો, તો 2 મણની આપણે કેવડી તાકાતથી બનાવી શકીએ છીએ, જૈવ રસાયણ બનાવી. તો મારું કહેવાનું સમજી ગયા તમે? હા હા. કે 2 મણમાં તો આપણે, મને એટલી ખબર પડે કે મારું ઉપલેટ આખાને હું છે એ બોરનનું કે પલાશને નવરાવી દઉં. બરાબર. આપણે કેસુડાના ફૂલથી નાવા માટે ઉપયોગ કરીએ છીએ ને પેલા આપણે બધા ઉતાસણી, બરોબર? મહત્વ એ જ હતું. પણ 2 મણની અંદર કેટલું બને વિચાર કરો, કેટલા કિલા થયું? 40 કિલો. 40 કિલો થયો. 40 કિલોની અંદર કેટલા નાખી? ત્રીજા ભાગનો ગોળ, એટલે 15 કિલો 13 કિલો ગોળ થયું ને 103 લીટર થયું. તો આપણે આખી સોસાયટી હોય તો 103 લીટર તમે બનાવ્યું હોય ને પછી તમારે એ ફક્ત પંપની અંદર 15 લીટર અંદર 30 ml દઈ, તો ઓલો કેટલા લીટર થયું? 200 લીટર થયું. એટલે આપણે જે વસ્તુ છે એનો આપણે ખર્ચ ઘટાડવાનો છે અને ક્વોન્ટિટી હોય એનો ઉપયોગ કરવાનો છે. લીંબોડીનો તમને કેમ કીધું કે આપણે લીમડો, હા, લીંબોડી આપણે નીમ તેલ બજારમાં લેવા જાય છે, તો આ નીમ તેલ તરીકે જ કામ કરશે. કે કાચી લીંબોડી હોય ને, જયારે સીડ એમાં નીકળતું હોય ને દબાવી ત્યારે સીડ નીકળે, ખબર? લીંબોડી કાચી હોય ત્યારે પાકવાની દેવાની. એનું એન્ઝાઇમ બનાવી લ્યો, તમને પેસ્ટિસાઇડમાં બેસ્ટમાં બેસ્ટ કામ કરશે. થોડીક મહેનત કરવી પડે, આપણે જોઈ કેટલી. કપાસને વાવતા એના માટે બેસ્ટમાં બેસ્ટ કહેવાય. બાકી નીમ તેલ લેવા જાવ બજારમાં તો અત્યારે
10,000 PPM નું આજે ઓલા ભાઈ જોડાણા છે, કેટલાનું આવ્યું પ્રફુલભાઈ? પ્રફુલભાઈ નથી લાગતા, પ્રફુલભાઈ નથી. હજી આજ બપોરે જ શીખવાડ્યું એ જેમ બનાવતા નથી આવ્યા, કેમ ના આવ્યા? કઈ વાંધો નહીં, કાલે શીખવાડી એની વાડી અને આજે શીખવાડ્યું. 1200 રૂપિયાનું લીટર છે, સારું PPM માં લેવું હોય તો 1200 રૂપિયા. હા 10,000 PPM નું. હા હું આજે એની વાડીએથી કાલે એની વાડીએથી હું અલોવેરા લીધું, અલોવેરા નું આજ બનાવી નાખ્યું મેં કે શિયાળા માટે જરૂર પડશે. અલોવેરા તમને ન્યુટ્રિશન આપે છે અને સ્ટીકર તરીકે કામ કરે છે. બેસ્ટ તો ઈ કામ કરે તમારે. અને પેસ્ટિસાઇડ 3 in 1 છે અલોવેરા. અલોવેરા ઘણા ખબર નહીં હોય, વિછે બાજા અલગ વસ્તુ કહે છે. શું કહે છે વિછે ભાઈ? કેમ કુવારપાઠું? ના કુવારપાઠું નહીં, બીજો શબ્દ છે લાબડું. લાબડું ઓકે ઝપડી હવે નહીં તો લાબડું જ કહેવાનું હતું, બીજું કઈ નહીં સાહેબ. હા લાબડું કે ત્યાં અલગ નામ છે એનું, બરોબર? એટલે ઘણી વખત ખબર ના હોય, પણ એ 3 ઠેકાણે કામ કરે છે. ન્યુટ્રિશન માં કામ કરે, સ્ટીકર તરીકે કામ કરે અને પેસ્ટિસાઇડ માં કામ કરે. હવે ખેતી લગતા કોઈને પ્રશ્ન હોય તો કયો તો, હજી પૂછીએ પછી ગમે ત્યારે ફોન કરીને પૂછ્યો. એટલે આજે આપણે ઘરના છીએ એટલે કોઈ શરમાવાની નથી. હા આપણે મીઠું કુવારપાઠું આવે છે જે ખાઈ હકી લુખેલું, એનું કરવું હોય તો કેવી રીતે? ઈ આપણે મીઠામાં આવે કે મીઠામાં આવે? કોમાં મારી પાસે છે વાળીએ. જો એટલું તો કુવારપાઠું જે ખરખું જ આવે, અંદર જે ખાતા હોય અંદરનો રસ હોય મીઠો જ હોય છે, ખાઈ છે. આજે હું મારા સસરાનું કામ મારી સાંભળ, તો તું તો મારી નજીક નો છો, બરોબર? તને ખબર જ હોય માણાવદર ની અંદર કુવારપાઠા પાક મળે શિયાળામાં. આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળતું હોય, પણ માણાવદર માં જ મળે. અને તે જબરી વસ્તુ મસ્ત બને. મારે વાડીએ 2 છે, એકમાં સુધારીને તો કળવી ગઈ આવે અને એકમાં સુધારીને તો ઈ તમે સીધું ખાઈ શકો. મારા પપ્પા કચ્છમાં ગયા હતા ને આ બગીચા જોવા દાડમના 3-4 વર્ષ પહેલા, ત્યારે ત્યાંથી લઈ આવેલા અને હજી મારી વાડીએ મેં રાખ્યું છે. અને એનું શાકે અમે ઘરે કરી કઈ ખાઈ છીએ. અલગ બનાવવાની. પછી આ તો અમુક વસ્તુ તો આપણે ખ્યાલ ના હોય, કારણ કે એટલું બધું આપણે આયુર્વેદિક ની અંદર ખબર ના હોય કે અમુક ઝાડવા એટલી ટાઈપ ના આવે. કેમ કે એના DNA ચેન્જ કર્યા હોય તો એ કડવું થયું એવું ન હોય. આપણે જૂની પત્તી પ્રમાણનું જે દેશી છે તો એ ખાઈ શકીએ છીએ. આ ઈ તો કડવું જ છે. આપણે ફેસબુક માં ઘણી વાર વિડીયો આવતા હોય, ખબર છે કે એલોવેરા જ્યુસ. આ એ પ્રકાર જ્યુસ. હા મેરામભાઈ 2-3 વખત ટ્રાય કરી. બસ આ એ જ હતું, એલોવેરા નું કર્યું ને લાબરું તરીકે અમારે અહીંયા વિસિયા બાજુ ઓળખાય, એ જ હતો પ્રશ્ન. હા એ કાલ ચર્ચા થઈ હતી ને, આપણે જમતા હતા ત્યારે ચર્ચા થઈ. એલોવેરા તો તમને 3 in 1 કામ કરશે. ચાલો હવે બીજા કોઈનો પ્રશ્ન કઈ ખેતી વિશેનો એન્ઝાઇમમાં ક્યાંય કોઈને હોય પછી આગળના ટોપિક ઉપર જઈએ આપણે. ચાલો હવે નથી લાગતું એના ઉપર. હાલો હવે ખાસ તો તમારા માટે નથી પણ તમારા ઘરના માટે છે. રાજભાઈ માઈક ચાલુ કરી. હાજી રાજભાઈ. રાજ હેલો, અવાજ નથી આવતો. હા હેલો, હા બોલો. ગૌમૂત્ર નું જે એન્ઝાઇમ બનાવવાનું છે એને રાતે કપડું ઢાંકવાનું કે દે? અમાસ ને પૂનમ ની આખો દિવસ ઢાંકી દેવાનું છે. આખો દિવસ? હા રાજભાઈ તમારા જે હેન્ડસ્ફ્રી ચડાવેલા છે ને એના કારણે ઇકો અવાજ આવે છે. કોને? તમારા હેન્ડસ્ફ્રી ચડાવેલા હતા? મારું નામ ધીરુભાઈ છે. રાજ રામાણી કેમ લખાઈને આવે છે? રાજ રામાણી બીજા પાછા. હું ધીરુભાઈ વોરા. આમાં રાજ લખેલું કેમ આવે છે રાજ રામાણી? એવું છે? નંબર સેવ કરવામાં ભૂલ થયો છે રાજુભાઈ કોક ને. નંબર સેવ કરવામાં ભૂલ છે. આની પેલા મને ખ્યાલ આવ્યો હતો. આની પેલા એક વખત મીટિંગ હતી ને, રાજ નહોતો અને આ નંબર ચાલુ હતો. હું વિચારું પડી ગયો હતો નામ લખન.
ધીરુભાઈ કઈ વોરા. વાંધો શું? હા કઈ વાંધો નહીં, સુધાર લેવું રાજુભાઈ સુધારવું છે. રાજુભાઈ નું નથી, નારાયણભાઈ નું કામ. ધીરુભાઈ નો અભિપ્રાય લ્યો, કયા ગામના કયા તાલુકાના? કોણ? તમારું ગામ ને શિવરાજગઢ, તાલુકો ગોંડલ. ઓકે ઓકે, તો આપણે ભાવેશભાઈ ની હારે જોઈન્ટ હતા તમે? હા, ભાવેશભાઈ ની હારે. ભાવેશભાઈ ધરતી અમૃત. હા એમને એટલે શિયાળાના મોલ માટે અત્યારથી બનાવવા વર્ગી જાવ. જેને વાવવું છે એના માટે બનાવી દો. ખ્યાલ ના આવે તો મને પૂછજો, ગમે ત્યારે પૂછી શકો છો. બરોબર છે? એટલે ઘરના છે, કોઈ એવી ચિંતા ના કરતા. શાકભાજીમાં અટાણે દૂધીના વેલા છે, એ વીડી સાહેબ ને ખબર છે. દૂધી માટે કઈ કટિંગ ની વાત કરો છો? અત્યારે એનું ઉત્પાદન બમ્પર લઈ શકે દૂધી માટેનું. હા, એ 3G કટિંગ દૂધ કોઈ પણ તમે 3G કટિંગ કરો ને, 3G કટિંગ સુધીની, કે માની લો કે દૂધીનો વેલો હાલતો થયો 6 થી 7 પાંદડા સુધીનો થયો, એટલે એને ઉપરની ટોચ કાપી નાખો. પછી એમાંથી 2 પાક નીકળશે, એ બે જ હાલવા દેવાની, બીજી 2 નીકળે એને હાલવાની દેવાની. એટલે 2 માંથી પાછું કરશો એટલે 2G કટિંગ થયું. તમે 2G કટિંગ કરશો એટલે તમારે દરેક ડાયરે એક દૂધી આવશે. એના પછી જે કટિંગ કરશો એમાંથી દરેક ડાયરે પાંદડે 2 દૂધી આવશે. 3G કટિંગ દૂધી ને દરેક વસ્તુમાં થશે, કારેલામાં થશે. એક ઝાડવામાંથી મેં ગઈ સાલે 250 દૂધી લીધી હતી. 250 વધારે આવે પણ એટલી જગ્યા ના, મારી પાસે જગ્યા નહોતી. તમે એક ઝાડવામાંથી રેકોર્ડ છે, એક ઝાડવામાંથી તારાચંદ બેલજીના ખેડૂતનો રેકોર્ડ છે 1000 ઉપર દૂધી આવી છે. બરાબર, સરસ. પછી 3G કટિંગ હોતી, 4G કટિંગ હોતી, પણ અમે ન્યુટ્રિશન તમારે દેવું પડે એટલું વધારે. આ તો પોષક તત્વો એને આપવા પડે, ત્યારે જ એનું ઉત્પાદન આવી શકે, નહીતર નો આવી શકે. ના, તમે નહીં આપો તો ફરતો બતાવશે. એક ઠેકાણાથી 3 નીકળેલી છે. વિડીભાઈએ ઘણી બધી માહિતી આપી. એમાં આપણા બધા ખેડૂત મિત્રોને મારી એક સલાહ છે કે ઉપરથી ન જાય, અને આ કોઈ નાટક ચેટક નથી. આ બધા પ્રમાણિત થઈ ગયેલા પ્રયોગો છે. તમારે કરવું હોય તો પ્રયોગ કરજો. મેં ચણામાં કર્યો હતો 2G કટિંગ નો. મેં માણસોથી ખાતર લઈ અને ચણામાં કાપ્યા હતા, તો ચણામાં મને 28 મણ સુધીનું ઉત્પાદન આવ્યું હતું. પણ વાત હાવ આપણે દેશી કરીને તો એક આપણે કૂતરી હોય ને એને 8 બચોલી આવે તો એને ધાવણ અને એના પૂરતા પ્રમાણમાં જોઈ તો એને શેરો ખવડાવવો પડે, નકર કૂતરી મરી જાય. એટલે ખાસ યાદ રાખવાનું, તમારે આ પ્રયોગ કરવાના, પણ પાછળ દરેક પાણીમાં ન્યુટ્રિશન વેલ્યુ જાળવીને આપવાનું, નકર છોડવા ઉલરી જાય. કારણ કે એટલા બચ્ચા વેલામાં છોડમાં ચૈણા છે, રાયડો છે, તમે ચૈણો છે, રાયડો છે, એમાં તમે કટિંગ કરો ને રિઝલ્ટ જબરજસ્ત મળશે. પેન અને આપણે ભાઈ ઓલી બુક લઈને બેસવાનું કારણ કીધું, તેનું કારણ શું છે? એ જ છે ને. હવે પ્રશ્ન જે કોઈના હોય, પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હજી કઈ વાંધો નહીં. પછી શું છે કે હું તમને એન્ઝાઇમ ઉપર લઈ જાઉં છું 15 મિનિટ માટે, ઘર માટેના. બરોબર છે? ઘરની અંદર તમે કેવો ઉપયોગ કરી શકો છો એ તો બેસ્ટ છે. એમાં આપણું હાલતું નથી ઘણી વખત ઘરે પછી કરવું કે ના કરવું એના ઉપર છે. પણ એક વખત ચાખી જાય ને બધું જોઈ જાય ને પછી કરશે 100%. છે કોઈ નારાયણભાઈ પ્રશ્ન? ચાલો ને કઈ ઘર ઉપર જાઉં છું. નારાયણભાઈ, વિડી અત્યારે વાયડુમાં આપણે કડવા ટિંડોરા આવે છે. હા, બેસ્ટ. એને કટુપટોળ કહેવાય છે આયુર્વેદની ભાષામાં. કડવા જૈવ રસાયણ જેને બનાવવું હોય એને આપણે કટુપટોળ નું કડવું જૈવ રસાયણ બને છે ને, એટલે અતિશય કડવામાં કડવું, છોડને પણ કડવો કરી દે. જેમ કે અત્યારે મુંડા આવતા હોય તો એનું જૈવ રસાયણ જો સ્પ્રે કરવામાં આવે એટલે મૂળ સુધી છોડ કડવો થઈ જાય. તો એ બધા રોગ માટે બેસ્ટ એ છે. અને કટુપટોળ નો કોઈને કદાચ આઈડિયો ન હોય, મારા મોબાઈલમાં એના ફોટા છે. કાલે જો કદાચ ભૂલી જાવ તો યાદ કરાવી જાઉં, ફોટા મૂકીશ. ટિંડોરા ટાઈપ નું થાય છે અને નીચે અણી વાળું થાય. અને અત્યારે જેનો સમય છે, અત્યારે હવે એ જોવા મળશે. મેં એ કડવી વસ્તુમાં મેં અમુક વસ્તુ તમને કીધી ને કે વસ્તુ એટલા માટે કે એમાં ન્યુટ્રિશન મળે છે. માની લો કે એલોવેરા છે, બરોબર છે? એટલે મેં ખાસ એટલા માટે મને એ તમે કહો ને એ વસ્તુ કડવી વસ્તુનું બધી વસ્તુનું બને, થતું રહે ના બને. એમાં ન્યુટ્રિશન જે માની લો કે થતું રહે તો મને એમાં ખબર નથી અફીણી મળે કે નહીં આપને.
બરોબર છે. એટલે મેં ફક્ત ન્યુટ્રિશન બે જ હતા ને, જે ખેતીની અંદર ન્યુટ્રિશન મળે, 2 in 1 થવું જોઈએ, 3 in 1 થવું જોઈએ, એ વસ્તુના જ નામ આપ્યા. માની લો કે મેં એનપીકે માટે જો પોટાશ કેમાં મળે તો બનાનામાંથી મળે છે, નાઇટ્રોજન કેમાં મળે તો રાઈમાંથી, કોંગ્રેસિવ ઘાસ કહે છે એને, પણ કોંગ્રેસિવ ઘાસ હું એડવાઇસ નથી કરતો, કારણ કે એક વિદેશી ઘાસ છે. બરોબર છે. એટલે એ આપણે અહીંયા કઈ ટાઈપનું એનું બને એ આપણે કહી ના શકીએ. એટલે ફોસ્ફરસ કેમાં મળે તો કોબીમાંથી મળે છે. એટલે એમાં ન્યુટ્રિશન મળે. માની લો કે બીલા કીધા તો બીલામાંથી તમને પોટાશ મળે, અને તમને એની અંદરથી તમને મીઠું જૈવ રસાયણ છે, એટલે તમને એમાંથી ટોટલી ગ્લુકોઝ જે મળે છે બીલામાંથી. આપણે શાસ્ત્રની અંદર બીલાનું મહત્વ એટલે જ છે ને, સૌથી વધારે ઉત્તમ બીલા. વીડી હાજી. હવે આમાં એવું કઈ છે કે છોડની ઉંમર પ્રમાણે કોઈ પણ વસ્તુના સ્પ્રે કરવા એમ? ના ના, મેં તમને શું કીધું કે મીઠી વસ્તુ પાવાની છે, ન્યુટ્રિશન માટે બનાવો. એ તમને આ દાખલા દઈ દીધા છે ને મેં, કે શાકભાજીના પાંદડા હોય, શાકભાજી આપણે ઘરે સુધારી હોય, એ બધા ભેગા કરો, એમાં ફક્ત આદુ, હળદર ને એવી વસ્તુ ના નાખો, ડુંગળી કે લસણ, એનું તમે મિક્સ કરી શકો છો એનપીકે માટેનું. બરોબર છે. પણ કડવી જ વસ્તુ માટે, પેસ્ટિસાઇડ માટે બનાવવું તો એમાં તમારે ફક્ત કડવી વસ્તુનું હોય. માપ 1 ml થી 2 ml, એટલે 1 ml થી 2 ml પર લીટર, એટલે 15 લીટરનો પંપ હોય તો તમે 15 ml થી સ્ટાર્ટ કરી શકો છો પાણી સાથે, 30 ml સુધી મેક્સિમમ તમે વધીને 30 ml નાખી શકો. એમને મારો કહેવાનો પ્રશ્ન એ હતો કે દાખલા તરીકે અત્યારે કપાસમાં ફ્લાવરિંગ નો સમય છે, તો ફ્લાવરિંગ માટે બેસ્ટ કયું ફ્લાવરિંગ આપણે ટકાડવા માટે? આ ફ્લાવરિંગ ટકાડવા માટે તમને કીધું લીંબુનો જ કરી દે એટલે ફ્લાવરિંગ આવશે. ફ્લાવરિંગ આવ્યા પછી જ્યારે એના ગીંડવા બેસવા માટે, જ્યાં શું અમારી બાજુ ગીંડવા કહે, તમારી બાજુ જે કહેતા હોય, પછી કડવું જેવ રસાયણ છાંટી દેવાનું, સ્પ્રે કરી દેવાનું. કડવું પાછો ગમે ત્યારે સ્પ્રે બીજો આવે 10 દિવસે 15 દિવસે, ત્યારે કડવું જૈવ રસાયણ મળ્યું, જીવામૃત છાંટવાનું થયું, દૂધ ગોળ છાંટવાનું થયો, તો એની અંદર તમે કડવું જૈવ રસાયણ નાખી દો. પછી ખાસ તો ઓલા બગીચામાં પૂર્નિંગ કરતા હોય છે રાજુભાઈ. હા બરોબર. પૂર્નિંગ વાળા માટે કડવું જૈવ રસાયણ બેસ્ટ છે. જયારે પૂર્નિંગ અમાસ ઉપર પૂર્નિંગ કરે ને, કટિંગ કરે ને, મોટા ભાગના માની લો કે જામફળ છે, દાડમનું તો મને એટલું બધું નથી ખબર, જામફળ છે, હરગવરનું કટિંગ કરતા હોય, અમાસની આજુબાજુમાં કટિંગ કરવાનું હોય. અમાસ પછી એના ઉપર તમે કડવા જૈવ રસાયણનો સ્પ્રે કરી દો ને, તો એની ઉપરની આપણે ખબર છાણ લટકાવી દેતા મારતા, શું કામે? ફૂગ ના લાગે એ માટે. તો તમારી છાણની જરૂર નથી, તમે આ કડવા જૈવ રસાયણનો સ્પ્રે કરી દેવો ને તો એટલું જ કામ કરશે. પંપની અંદર 30 ml નાખીને સ્પ્રે કરી દો કટિંગ થયા પછી. સારું, કોઈને હવે બીજો કઈ ક્યારે હોય તો મને પૂછી લેજો. હવે ઘર ઉપર જાઉં છું. ઘરની અંદર તમે એને મોટા ના, ખેતીમાં કોઈને જરૂર હોય ગમે ત્યારે પૂછી શકે, મને કઈ વાંધો નહીં. બરોબર, મને કઈ વાંધો નથી. હવે ઘરે બનાવવા માટે ખાલી ખાટી વસ્તુનું જ જરૂર છે. બરોબર છે. ખાટી વસ્તુનું એટલે લીંબુના છોતા બજારમાંથી લઈ આવવાનો, કે ઘરમાં પીવા માટે નથી કહેતો, ઘરમાં 2 ભાગ પાડું છું. વપરાશ એટલે ઘર સફાઈ છે, કપડા સફાઈ છે, વાસણ સફાઈ છે, ટોયલેટ સફાઈ માટે છે, પાણી સફાઈ માટે, શાકભાજી સફાઈ માટે. ખાટી વસ્તુમાં મોસંબી આવશે, સંતરા આવશે, આમળા આવશે. બરોબર. હું ઉપલેટામાં વીકે કોલ્ડ ડ્રિંક્સની દુકાન છે, ત્યાંથી મણ છે ને સોતા લઈ લેતો લીંબુના. અત્યારે તો લીંબુ સસ્તા હોય, અત્યારે જેને બનાવવું બનાવી શકે છે. એને આ જ રેશિયામાં બનાવવાનો છે. બરોબર છે. આ રેશિયામાં બનાવી 90 દિવસ પછી તમે ઘરની અંદર પેલા કપડા ધોવામાં નથી લઈ જતો, ઘરે બાયું માનશે નહીં, મારી ઘરે ના માનતા. બરોબર. એટલે કોઈ બીજાને અખતરો નથી કરવાનો કેતો, પણ હવે ધીમે ધીમે બધા ચાલુ થઈ ગયા છે. કે વાસણ ઉટકો હોય ને, તો વાસણ ઉટકોમાં પાણી અંદર 50 ml લીંબુનું એન્ઝાઇમ નાખી દો, જૈવ રસાયણ. વાસણ તમારા, મારી ઘરે એમ કે છે, વાપરતા નહીં, પેલા માનતા નહીં, કે વાસણ એકદમ ચકિત થઈ જાય છે. વાસણનું લિક્વિડ લેવા જાય છે તેમાં લીંબુ દોયરું જ હોય છે. આપણે તો જોતા ના હોય, પણ ઘરમાં બોટલ હોય, કોઈક દી નજર નાખજો, એમાં લીંબુનું ચિત્ર દોરેલું જ હોય છે.
આપણે સમજ્યા નથી, હકીકતમાં એ છે ને એન્ઝાઇમ જ છે કેમિકલના રૂપમાં. એટલે મોસ્ટલી આપણે વાસણ ઉટકની અંદર ફક્ત તમે બાલટી લ્યો કે છબલું લ્યો, છબલું ની અંદર 50 ml નાખી દો પછી સાફ કરી નાખો, એકદમ ક્લીન વાસણ થઈ જશે. ખરેખર વાસણ ઉટકવામાં તો ખાસ જરૂર છે, કેમ કે કોઈ પણ પ્રકારે કોઈ કારણોવશ થોડું ઘણું એ જો ઉતાવળ હોય ને પાવડર કે કઈ કે લિક્વિડ કે જોઈતું રહીએ તો એ તો કેમિકલ બેઝ છે. સીધું આપણે આપણો ખોરાક ભેગું ડાયરેક્ટ લઈ, ઓલું તો છંટકાવ થાય પ્રોસેસ થાય, આ તો ડાયરેક્ટ સીધું આવે. ખરેખર આમાં તો ફરજિયાત આમ ટૂંકમાં કર્યા જેવું છે. હવે આ લીમડાનું જે પેટર્ન સેમ જ રહે, બનાવવાની સિસ્ટમ બધામાં એક હરખી જ છે. એ બધી સ્ટાન્ડર્ડ આખા વિશ્વની એક જ માપ. બરોબર. હવે માન્યું કે આપણે લીંબુનું બનાવ્યું ખરે, બજારમાંથી આપણે માન્યું કે પ્રાકૃતિક શાકભાજી નથી મળતા, નથી ફ્રૂટ મળતા, નથી કેરી મળતી, કાર્બનમાં પકાવેલી કેરી. મારા રસોડાની અંદર પાણીની ત્યાં બાજુમાં જ લીંબુનું જૈવ રસાયણ બનાવેલી બોટલ ભરેલી જ પડી હોય. શાકભાજી લીવા 50 ml પાણીની ડોલમાં નાખીને 1 કલાક તમારે શાકભાજી પલાળી દેવાનું. 1 કલાકની અંદર તમારા ખેતર રાસાયણિક દવા છાંટેલી એમાં છે ને રાસાયણિક બોન્ડ તોડી નાખશે એમાં. એટલે રસાયણ ઝેર મુક્ત હું એમ નથી કહી શકતો કે 100% થઈ જાય, કારણ કે 100% આપણે એન્ઝાઇમ નથી બનાવી શકતા, પણ જે એમાંથી જે ટકાવારી છે ને ઘણી 50 થી 60% ઘટી જશે. કાર્બનમાં પકાવેલી કેરી છે ને તો એની રાસાયણિક બધા લેબોરેટરી રિપોર્ટ સહિત છે, એટલે ઘણા લોકોના મેં જોયા છે. એટલે એ લાભ કરશે. લીંબુનું જૈવ રસાયણ, આમળાનું જૈવ રસાયણ, જે સસ્તું હોય એ કરાય. ને ઘર વપરાશ માટે કરવું હોય, લીંબુના છોતા પાનની દુકાનેથી લઈ આવવાના, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો એ યુઝ કરવાનો છે. વાસણ ઉટકવા, કપડા ધોવા, કચરા પોતામાં બેસ્ટ ઉપયોગ કરો, ઘરમાં કીડી મકોડા નહીં આવે. પાણીની ડોલની અંદર ગાયના ગૌમૂત્ર બનાવેલું ફિનાઇલ નાખો અને એન્ઝાઇમ નાખો. 10 મિનિટ પછી તમે એનો કચરા પોતા કરી નાખજો, જબરજસ્ત રિઝલ્ટ મળશે. બજારમાંથી કેમિકલી ફિનાઇલ લેવાની જરૂરી નથી, કેમિકલનું વાસણ ઉટકવા માટેનું લેવાની જરૂરી નથી. હવે કપડા ધોવા હોય તો લીંબુનું, એટલે સિટ્રસ કોઈ પણ વસ્તુ ચાલે. સિટ્રસમાં લીંબુ આવે, મોસંબી આવે, સંતરા આવે, આમળા આવે, એની વસ્તુનું એન્ઝાઇમ તમે કોઈ પણ કપડા ધોવા હોય એને બાલ્ટીમાં નાખો. 10 લીટરનું પાણી હોય તો એમાં 50 ml તમે લીંબુનું એન્ઝાઇમ નાખી દો. 1 કલાક રાખીને માની લો ઘણી ઘરે હાથે ધોતા હોય, ઘણી જગ્યાએ વોશિંગ મશીન હોય, તો પછી વોશિંગ મશીનમાં નાખી દેજો અને પછી કપડા પહેરજો. તમને સુગંધ કેવી આવે મને કહેજો, અખતરો કરજો. મારી ઘરે બનાવેલું પડ્યું છે, આજુબાજુ વાળા લઈ જાવ ને પછી કપડા ધોઈને મને કહેજો. ચામડીના રોગ નહીં થાય. એની અંદર તમે લીમડાનું જે રસાયણ નાખશો તો ચામડીના રોગ નહીં આવે. કપડા પહેરવામાં આપણે વિનુભાઈ કેમ કીધું કે સમય આવી રહ્યો છે કપાસનો, આ વસ્તુનો ઉપયોગ કરશો તો આપણી પાસે 100% એ કપડા આવવાનું નથી, ફાઇનલ છે. એ મોંઘા મળવાના છે. આપણી પાસે એ થોડું આવે, આપણી પાસે પહોંચવાનું નથી. બરોબર. તો આપણી પાસે બે જ વસ્તુ છે, લીમડાનું જૈવ એન્ઝાઇમ અને લીંબુનું જૈવ એન્ઝાઇમ. કપડા ધોશો તો 100% તમને રિઝલ્ટ મળશે. અને એની સુગંધ જ ઓર આવશે, કપડાની સુગંધ જ આવશે. તમે કપડા ધોવાના પેલા વોશિંગ મશીનમાં, આમાં ઘણા ઘરે વોશિંગ મશીન હોય, ઘણી ઘરે ના હોય, તો વોશિંગ મશીનમાં કપડા ધોયા હોય એટલે લિક્વિડ એમાં રહી જતું જ હોય 100%, ભલે બધા એમ કહે. બરોબર છે. એ કેમિકલ તમારે ચામડીના રોગ ઝાઝા આવે છે. અત્યારે છે ને મોટા ભાગના તમે ચામડીના ડોક્ટર, હું તો મેડિકલ લાઈનમાં હતો એટલે મને ખ્યાલ છે, અત્યારે જેટલું આપણે કહીએ ને કે પેસ્ટિસાઇડનો રોલ છે એટલો ચામડીના રોગના દવાખાના હાલવા માંડ્યા. ચામડીના ડોક્ટર હાલતા નહીં પેલા દવાખાના. હા, આમને ડોક્ટરની અંદરની વાત કહું છું કે ચામડીના દવાખાના બહુ જોરદાર હાલવા માંડ્યા છે. આ વપરાશની વસ્તુની વાત થઈ છે, બરોબર છે. હવે એ રીતે તમારે પીવા માટે બનાવવું હોય, ન્યુટ્રિશન માટે બનાવવું હોય, તો તમારે મેડિકલી બનાવવું હોય તો બધાની વસ્તુના અલગ અલગ છે. ન્યુટ્રિશન માટે બનાવવું હોય તો કેનું કરવું, પછી પેસ્ટિસાઇડ. ન્યુટ્રિશનમાં સૌથી વધારે અત્યારની છોકરીઓ માટે ખાસ જરૂરી થઈ ગયું છે, કારણ કે આપણા નાની નાની બેબીઓને, કારણ કે કોઈ વસ્તુ સારી તો ખાતા નથી, બજારનું જ ખાવાની છે, તો એની અંદર આયર્નનું પ્રમાણ છે નહીં. એનું હિમોગ્લોબિન જોજો. મેં તો આ 2 ધોરાજી ઉપલેટા તાલુકાનું શિક્ષણ મંદિર થ્રુ ચેક કર્યું છે, બરોબર. વાણિજ્યભાઈ કુંડારિયા અમેરિકાનું ટ્રસ્ટ છે,
એ અહીંયા દર વર્ષે ડિસેમ્બરમાં કેમ્પ કરે ને એના અનુસંધાનમાં કેમ્પ કરતા ત્યારે હિમોગ્લોબિન ટેબ્લેટ આપતા. તો બહેનોની અંદર હિમોગ્લોબિન અત્યારે 8 થી 9% છે. એવરેજ 8 થી 9%. એક અમારે મોટીમાળ હોસ્પિટલમાં કેમ્પ ચાલુ હતો, બહુ ઓછું કહેવાય. તો મોટીમાળની અંદર અમારે કેમ્પ ચાલતું હતો, એક બેનને 6.5% આવ્યો. તો સાહેબ અહીંયા ઓફિસમાં અમેરિકાથી બધા ડોક્ટર બેઠા હતા કે એમ્બ્યુલન્સ બોલાવો. તો મેં કીધું કેમ? કે બેનને 6.5% છે કે બહુ ઓછું કહેવાય કે આપણે એને એડમિટ કરવો પડે. હું કહું અમારે ઇન્ડિયામાં ચાલે. પછી બેનને બોલાવ્યા તો મારા જાણીતા નીકળ્યા. હું કોઈ બેન છે ને કાયમી ખેતર કામ કરે છે, આ તો મેં કીધું એટલે આવ્યા છે, મેં એની વીકનેસ જોઈને. બરોબર છે. હું કહીને કાંઈ એમ્બ્યુલન્સમાં અમને ઇન્ડિયા દાખલ. એનું કહેવાનો મતલબ એવું છે કે અમેરિકા કે બીજા કોઈ દેશની અંદર હે ને હિમોગ્લોબિનનું પ્રમાણ બહુ વ્યવસ્થિત જોતા હોય. એ લોકો હે ને એની ગાઈડલાઈન હોય ને નીચે જાય ને તો સીધા એડમિટ જ કરી દે. એ લોકો તમે એક આ હોસ્પિટલે ગયા તો સીધા ત્યાં બીજી હોસ્પિટલ તમને એડમિટ જ કરી દે સીધા, આપને પૂછે નહીં. એલા લોકોનો નિયમ એવા છે. એટલે હિમોગ્લોબિન વધારવા માટે તમારે દ્રાક્ષનું એન્ઝાઇમ બેસ્ટમાં બેસ્ટ કામ કરશે. તો ઘરે બનાવવાનું કેવી રીતે એનું બધું અલગ વસ્તુ છે. જેને લખવું તો લખી લેજો, અને જેને લખવું એ લખી લેજો કે ઘરની વસ્તુ ખાવા માટે બનાવવું હોય એમાં તમારે કાચની બરણી ઉપયોગ કરવો પડશે. પાણી ક્લોરીન વાળું પાણીનો ઉપયોગ કરવાનો નથી. ચોખ્ખું પાણી કોઈ પણ ચાલશે, તો ક્લોરીન વાળું પાણી નહીં ચાલે. બરોબર. ગોળની જગ્યાએ તમે મધ વાપરો તો ઉત્તમ. મધ ન મળે તો આપણે જે ખેતરે વાપરી ગોળ નહીં, પણ ઝેરમુક્ત ગોળ મળે એનો ઉપયોગ કરવો પડશે. ઘરે ચોકસાઈથી બનાવવું પડશે, ખાવા પીવા માટે બનાવવું પડશે. રેશિયો એક જ છે, તો ફક્ત કાચમાં બનાવવાનું અલગ થશે. અને ખાસ એમાં તકેદારી એ રાખવાની થશે, કાચની વસ્તુ તમારે બ્લાસ્ટ થવાની શક્યતા. મારે નાના ભાઈને બરોડા બ્લાસ્ટ થયો હતો. બરોબર. ભાઈ એને ઘરે બનાવ્યું હતું, હજી 1 વર્ષ થયું, ગઈ જન્માષ્ટમી ઉપર જઈને બનાવ્યું હતું. એટલે ગેસ થાય, તમે ખોલો નહીં, તમે 24 કલાકે 15 દિવસ, તો એની અંદર છે ને ફર્મેન્ટેડ થવાથી ગેસ થાય, તો બ્લાસ્ટ થાય. એટલે તમારે મોટા ભાગે તમારે છે ને કાચની વસ્તુનું ખાવા પીવા માટે બનાવો ને તો કાળજી રાખવાની, એવી જગ્યાએ રાખવાનું કે જે આપણે કોઈને લાગે નહીં, એવી રીતે જગ્યાએ રાખવાનું. એટલે ખાવાની વસ્તુમાં તમે કોઈ પણ વસ્તુનું બનાવી શકો છો. કે તુલસીનું બનાવો તો શ્રાવણ મહિનો છે, તુલસીનું એન્ઝાઇમ બનાવો તો બેસ્ટ. તમારે તુલસીની અંદર ટોટલી ખનિજ તત્વો આવી ગયા, એન્ટીવાયરસ છે, એન્ટીબેક્ટેરિયલ છે, અને ટોટલી ખનિજ તત્વો આવ્યા છે. બરાબર. તો શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસ કરતા હોય તો તમારે ફક્ત 2 થી 5 ml પાણીની બોટલમાં નાખી દેજો. આપણે લીટર એકની ભેગા ફેરવી એમાં આખો દિવસ તમે પાણી પીવો ને તમારે ફરાળ નહીં કરવું પડે, ફરાળી ઘરે બચી જાય. ટોટલ ન્યુટ્રિશન વેલ્યુ આપે છે. પેટ માગશે નહીં મારે ખાવું કાંઈ ફરાળ કરવું. આપણે હકીકતમાં તો ઉપવાસ એના માટે જ હતું ને કે નયણે કોઠે કરવાનો હતો ઉપવાસ, એને બદલે ફરાળ ઉપર આવી ગયા આપણે બધા. વધારે ખાવા ઓના કરતા વધારે ખાવા મીના ફરાળ. મોસ્ટલી શ્રાવણ મહિનામાં ઉપવાસ શાસ્ત્ર વિધિ પ્રમાણે આટલું જ હતું ને. શ્રાવણ મહિનામાં પાચન ના થાય એટલા માટે ઉપવાસ હતું. પાચન શક્તિ મંદ હોય એના કારણે ઉપવાસનું મહત્વ છે. હા, એટલે તમે તુલસીનો એન્ઝાઇમ માની લો કે એન્ઝાઇમ ના બન્યો તો તુલસીનો ઉકાળો પીજો ને. તમે ઉપવાસ કર્યો હોય તે દિવસે જબરજસ્ત રિઝલ્ટ મળશે તમને. તમને ઇમ્યુનિટી પાવર મળી જાય, તમારી એને એનર્જી એકદમ વધી જાય. તુલસીનું એન્ઝાઇમ ના થાય તો ઉકાળો કરી લ્યો તાત્કાલિક. બાકી એન્ઝાઇમ તો બેસ્ટ જ છે. ઉકાળો તમે કરી લ્યો, જે દિવસ ઉપવાસ હોય તે દિવસ તમે આખો દિવસ તુલસીની બોટલ ભરેલી રાખજો. તમે આખો દિવસ તમારે કઈ જરૂર નહીં પડે, એનર્જી મળશે પૂરી. જીતુભાઈ તમે પ્રશ્ન હશે. બોલો જીતુભાઈ, તમારો પ્રશ્ન હોય તો તમે. જીતુભાઈ વાત છે ને સંભળાય? શું કહો? હેલો, હાજી સંભળાય છે. હા, આ બ્લાસ્ટ કીધું ને, બ્લાસ્ટ થવા માટે ઈ મેં તારાચંદ ના, હું એના ગુરુના સ્વાદ બધા સાંભળું છું હમણાં. સરસ, બહુ ગમ્યું. કે આ જે તમે ગમે એની અંદર એન્ઝાઇમ બનાવો ને. હલો, હા બોલો બોલો.
તો એની ઉપર વાલ્ગલો ફિટ કરીને એક નળી તમારે પાણી ડોલની અંદર રાખી દેવાની. ઈ ઘરની વસ્તુમાં નહીં કરવાની. નહીં વસ્તુ તમે કયો ને ખેતર માટે કરવાની છે. હા એ તમે કયો એ બધી મેં વિડીયા જોયા છે. જે ખેડૂતો ખુદ તારાચંદે ગુજરાતનું નામ લીધું છે. ગુજરાતનો જુગાડ. ગુજરાતી ગમે ત્યાં પહોંચી જાય એટલે પ્રાઇમ મિનિસ્ટર સુધી એને નામ લીધું હતું. બરોબર છે. ગુજરાતીના જુગાડ એવા જ હોય. પણ એ હે ને ઘરે પીવા માટે કરવું હોય ને એની અંદર ના કરવાનું. આપણે વાડીએ કરતા હોય ને તો આપણે એમાં ટ્યુબ ફિટ કરી દેવાની. એર ટાઈટ હોય એવી રીતે ઢાંકણામાં ફિટ કરી દેવાની. એટલે ઘડીએ ઘડીએ ખોલવું નહીં. અને નીચે પાણીની બોટલની અંદર નળી ટીપકાવી દેવાની. બરોબર, એટલે ગેસ નીકળી જાય. ગેસ ઉપર ઓક્સિડેશન ના થાય. હા, ઓક્સિડેશન ના થાય. બરોબર છે. જેવી રીતે પેલી બેગું મળે છે ખબર છે આપણે રમેશભાઈ રૂપાપલા ત્યાંથી બધે બેગ લઈ આવે છે. પરસોત્તમભાઈ સીધપરા એમાંથી જે ઓલી ગેસ નીકળે છે નીચે બાલટી રાખવાનું કે છે. ગેસ નીકળી શકે એટલે ઓક્સિડેશન ના થાય એના માટે છે કે જો કોઈ વસ્તુ ઓક્સિજન કે પાણીની અંદર તમે રાખો ને વસ્તુ એટલે ઈ તમારે ઢાંકણું તમે ખોલો તો હજી બહારનું વાતાવરણ અંદર પ્રવેશ કરે. પાણીની અંદર ઈ ગેસ નીકળે એટલે તમારું બહારનું વાતાવરણ અંદર પ્રવેશ કરે નહીં કોઈ પ્રકારનું કઈ બેક્ટેરિયલ. હા, ઈ ખેતી માટે કરી શકો છો. પણ જે પીવાની વસ્તુ કરી છે ને તો માની લો કે પાણીની બોટલ આપણે રાખી ખુલ્લી, એની અંદર નળી રાખી તો પાણીની અંદર ગમે વસ્તુ પડી ફર્મેટ થઈ. સમજણ મારું કહેવાની વસ્તુ એટલે પીવા વસ્તુમાં નહીં કરવાનું છે. વાડીએ કરતા હોય કે ઘરે વેસ્ટ માટે ઉપયોગ કરતા હોય કે આપણે કચરા પોટા માટે બનાવ્યો કે વાસણ ઉટકવા માટે કર્યું કે કપડા ધોવા માટે બનાવ્યું. હા, પીવા માટે કરવું ને એમાં વસ્તુ કાચની બોટલ અને ક્લોરીન વગરનું પાણી ને ગોળની જગ્યાએ મળતું હોય. હા, ફિલ્ટર હાલે ને ફિલ્ટર પાણી. હા, ફિલ્ટર પાણી. હા, બરાબર. અને મધનો ઉપયોગ વધુ કરો તો વધુ સારું એમ થાય. તો સસ્તું મળતું હોય તો આપણે તો મળી જાય. મને એમ છે કે આપણે ખેતર પ્રાકૃતિક ખેતી કરતા હોય ને આપણી વાડીએ મધ હોય જ. આપણી વાડી હોય જ એટલે આપણી વાડીએ મધ હોય જ એટલે સસ્તું મળે. તો પીવા માટે તમે તુલસીનું બનાવી લ્યો, અલોવેરાનું બનાવી લ્યો, પછી આમળાનું બનાવી લ્યો, પછી આપણે લીમડાનો ગળો પછી કાયમી ના મળતો હોય ગળાનો બનાવી લ્યો. તમારે કાયમી હા તમે બોટલ ભરી લેશો એની એક્સપાયરી તારીખ છે જ નહીં. કે ઓછામાં ઓછું તમે તારાચંદ છે, વેદ રાજેશ કપૂર એમ કે 12 વર્ષ સુધી તમે એને વ્યવસ્થિત સાચો ને તો 12 વર્ષ સુધી બગડતું નથી. અને ઈ એક તમને કહી દઉં છું, ભારતની અંદર મોટા ભાગની કંપની બનાવવા માંડી ગઈ છે. એક તમને યુનિલિવર કંપની છે, હોમ પ્રોડક્ટ બનાવે છે બાયો એન્જાઇમ. બરોબર છે. આજે આખરી જ મારી બેબી કહેતી હતી કે પપ્પા એનું તો આખા ભારતની અંદર 78% માર્કેટિંગ એને એકલી કંપનીનું છે. બરોબર છે. બાયો એન્ઝાઇમ ઉપર બધા આવી ગયા છે. મોટી મોટી બાયો એન્ઝાઇમ ની હે ને ઇન્ટરપ્રિયર એકેડેમિક બનવા માંડી છે. આખો અભ્યાસ થવા માંડ્યો. સરકારની ગ્રાન્ટ બનવા માંડી છે. અને તમને એક વચ્ચે રસ્તામાં એક કહેતા ભૂલી ગયો, ઇન્દોર કોર્પોરેશન અત્યારે છેલ્લા 3 વર્ષ થયા નંબર 1 આવે છે ઇન્ડિયામાં. ઇન્દોર સુંદરમાં સુંદર સ્વચ્છ ક્લીન સિટી તરીકે. બરોબર છે. હા, એમપી માં ઇન્દોર 3 વર્ષ થયા. સુરત લગભગ બીજો નંબર આવે છે. હા, એમપી માં ઇન્દોર જ સિટી. બરોબર છે. 3 વર્ષથી કન્ટિન્યુ ઇન્દોર આવે છે, મને ખ્યાલ છે. બધા આ વર્ષનું આવ્યું હોય તો મને ખ્યાલ નથી. તો એ મોટા ભાગની એ બધી પ્રાઇવેટ કંપનીને જ હોય પૂછે. આ બધું બાયો આ જે વેસ્ટ નીકળે ને ઘરમાંથી એની પ્રોસેસિંગ કરે છે. બધી એન્ઝાઇમ જ બનાવે છે. આપણી ઘરેથી માલ લઈ જાય, છાલ લઈ ગયા તો એનું એન્ઝાઇમ બનાવે. પછી અમદાવાદની અંદર એક નાની એવી કંપનીએ ચાલુ કરી છે. હરેક મંદિરેથી ફૂલ લઈ આવે છે. ભગવાનને ઉતારેલા ફૂલ આપણે નાખી દઈએ છીએ કચરા પેટીમાં. બરોબર છે. એ ફૂલનું બાયો એન્ઝાઇમ તમે બનાવો ને એટલું ખતરનાક છે ને કે તમારે ક્યાંય સ્પ્રે લેવાના જવું પડે, બોડી સ્પ્રે, ગાડી સ્પ્રે. બરોબર. તમને ગમતી સુગંધ, ગુલાબ લ્યો, ચંપો લ્યો, પછી પેલું આપણે શું કહેવાય કેવું કે તમને ગમતા ફૂલ લ્યો, જાસૂદ લ્યો, તમને જે સુગંધ આવતી ફૂલનું બનાવો. બરોબર. અને એ તમે ઘરમાં રાખો, પડદા ઉપર મારી દો, પંખો હાલતો તમને ઘરની અંદર ખુશ્બુ જ આવશે. પોતા કરો એમાં નાખો, લીંબુનું એન્ઝાઇમ નાખો, આનું નાખો. ઘરમાં મહેમાન આવશે તેમ કહેતા આના ઘરમાં ગુલાબની સુગંધ આવે. પણ ઓરિજિનલ વસ્તુ છે એ સમજવાની છે. મફત વસ્તુ છે.
સંજયભાઈ શું પ્રશ્ન છે તમારો? સંજયભાઈ તમે માઇક ટચ કર્યું હતું, તમારો પ્રશ્ન જણાવો. હા સંજયભાઈ પ્રશ્ન હતો કે આનું પ્રમાણ તો એટલું બધું હોય નહીં ને, કાચની બોટલમાં તો આનું પ્રમાણ થોડું લેવાનું ને? એટલે મોટા ભાગે 2 લીટરની 3 લીટરની કાચની બરણી મળી જાય છે. મારી પાસે અત્યારે મોટા ભાગની 2 લીટરની છે. નારાયણભાઈ તમે લીધા હતા, મેં તમને કીધું તો ખરા. 2 લીટરની બરણી બની જાય છે. તો એટલે અંદર તમારે વધીને કેટલું છે વિચાર કરવો જોઈએ. તમારે જો કાચની બનાવવી હોય ને, ઘરે બનાવવી તો ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે માની લો તમને 5 લીટરની બરણી મળી કાચની, તો તમારે વચ્ચે જગ્યા સ્પેસ રહેવી જોઈએ. 1 લીટર હમાય એવડી ખાલી જગ્યા રાખવાની. શું કામે ગેસ એમાં હમાઈ જાય. ભલે બનાવવાનું ઓછું, 5 લીટર નથી બનાવવાનું. 5 લીટર 2 લીટરની મળી તો આપણે 1.5 લીટર બને એવું જ માપનું કરવાનું છે. કારણ કે ગેસ થાય ને તો એની જગ્યા રહેવી જોઈએ. મેન વસ્તુ એ ધ્યાન રાખવાની, બરોબર. અને પારદર્શક બરણી મળે છે તમને, અંદર તમને કાયદેસર દેખાય બધું. નાનો માપ જરી કહી દો, લખી લઈએ બરણી માટેનો. ના માની લો કે આપણે દ્રાક્ષનું બનાવી કે તુલસીનું તો તમારે હે ને ખાલી 300 ગ્રામ તુલસીના પાંદડા ભેગા કરો ને 100 ગ્રામ ગોળ નાખો ને 1 લીટર પાણી. 1 લીટર તમારે એન્ઝાઇમ આખું વરસ હાલશે આખા ઘરને. વરસમાં નહીં ખૂટે. 300 ગ્રામ તુલસી લ્યો, 300 ગ્રામ તુલસી લ્યો, 300 ગ્રામ તુલસી. 1 મિનિટ, 300 ગ્રામ તુલસીના પાંદડા લીધા, સમજાઈ ગયું નારાયણભાઈ? હા. 100 ગ્રામ ગોળ લીધો, 100 ગ્રામ ગોળ લીધો, 1 લીટર પાણી, 1 લીટર પાણી, 2 થી 1.5 લીટરની કાચની બરણી લઈ લ્યો. 2 લીટરની બરણી એટલે 1/2 લીટર જગ્યા રહી એમાં. હા બરોબર છે, જગ્યા રહી ગયા. બનાવીને એટલે પેક કરીને મૂકી દો. 24 કલાકે હાથ જરાક આમ ફેરવી દબાવીને ઢાંકણું ઢીલું કરવાનું એટલે ગેસ કાયદેસર નીકળશે. અઠવાડિયું 10 દિવસ સારો ગોળ હશે, સારું મધ હશે તો ઝડપ એકદમ વધારે નીકળશે ફર્મેન્ટેશન. અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે તો એનું પાણી આમાં વાપરવી તો આ નક્ષત્રનું વરસાદનું પાણી ડાયરેક્ટ ઝીલીને ભરી લ્યો. ડાયરેક્ટ તમે દંદુડેથી ભરશો તો નહીં ચાલે, એ તમને કહી દઉં છું. ઉપર અગાસી ઉપર રાખી દો ખુલ્લા. આવી કાચની બરણી લઈ રાખી દો, એ તમારે બગડશે એમાં પૂરાય નહીં થાય. અને આંખની અંદર તમારે એનો સ્પ્રે કરશો એટલે આંખું સાફ કરશો તો તમારે નંબરે ઘટી જાય. મઘા નક્ષત્ર ઉત્તમ છે. આ નક્ષત્રમાં વરસાદ થાય આપણા માટે ગુણકારી હોય છે. એટલે અત્યારે મારી ઘરે તમને કીધું ને કે એલોવેરા બેસ્ટ મારી પાસે છે. એ રીતે તમે મીઠા લીમડાનું બનાવી શકો છો. તમારે મીઠો લીમડો ક્યાંય ન મળતો તો મીઠો લીમડો તમે ઉપયોગ કરવો ત્યારે કરી શકો છો. શેમ્પુ આનું બનાવી શકો છો ઘરે, બરોબર. અરીઠાનો બનાવો, અરીઠા એની અરીઠા ડાયરેક્ટ નહીં જાય, અરીઠાનું ડાયરેક્ટ નહીં બને, પણ તમારે લીંબુનું બનાવવાનું. લીંબુનું માપ માની લો કે તમારે 500 ml શેમ્પુ બનાવવું છે તો 500 ml ની અંદર 500 ગ્રામ અરીઠા નાખી દેવાના. લીંબુનું એન્ઝાઇમ બનાવ્યું એમાં પેલા લીંબુનું જ એન્ઝાઇમ બનાવવાનું, ડાયરેક્ટ અરીઠાનું નહીં બને. એમાં 90 દિવસ પછી રાખવાની જરૂર નથી, બરોબર છે. એની અંદર તમે સિકાકાઈ નાખી દો, કટકા નાના નાના. એની અંદર તમે આમળા નાખી દો, એની અંદર આપણે મીઠો લીમડો નાખી દો. મીઠો લીમડો બેસ્ટ માટે, વાળ માટે બેસ્ટ છે. અને ખાલી ખાટી વસ્તુનું એન્ઝાઇમ તમે ને ખાલી વાળ હાથમાં હથેળી કરીને માથામાં વાળ ઉપર ફેરવજો, એકદમ તમને વાળ ઓલા લાગશે. મેં તો ઘણી વખત અખતરા કર્યા છે. એટલે આ વસ્તુ છે ને આપણે કરતા આપણે લેડીઝ ને આપણે કરવું જોઈએ ને તો થાય, બાકી તો આપણાથી શક્ય નથી. અને કરવું પડશે. આપણે તો એવું ગ્રુપ છે કે પ્રાકૃતિક તરફ 100% કરવાના છીએ. આટલા વર્ષ થાય છે તો હવે આપણે થોડુંક આપણું જે વૈદિક જ્ઞાન વયું ગયું હતું એ આવવા માંડ્યું છે, બરોબર છે. અને આ તો મોટા વિશ્વની અંદર તમે હે ને એન્ઝાઇમ કરીને લખજો યુટ્યુબ ઉપર, આપણી અકલ કામ નહીં કરે એવા વિડીયા છે, બરોબર છે. એટલે આપણે પાછું આપણે રીતે આપણે લઈ આવવું જોઈએ અને આપણા ઘરથી જ શરૂઆત થાય, બીજે ક્યાંયથી નહીં થાય. બીજાના જે મગજમાં ઉતરશે નહીં. હજી એના ઘરમાં તો સ્વાદથી ખાતા જ નથી. જે ઘરની અંદર સ્વાદથી ખાય એના ઘરની અંદર પેલો સારો વિચાર આવશે. તમે એને સમજાવવા જાજો બાજુવાળાને
કોઈ વસ્તુ શક્ય જ નથી. જો ભાઈએ કાઢ્યું, રાજુભાઈએ કયાનું બનાવ્યું છે? એને તો બનાવ્યું છે અમૃતધારા છે. હા, અમૃતધારા બનાવ્યું છે. અમૃતધારાનો શિયાળામાં ઉપયોગ ઓછો કરવાનો, એમાં બરોબર ખાસ ધ્યાન રાખવાનું. અમૃતધારા બેસ્ટ તમને તાત્કાલિક પેસ્ટિસાઇડ તરીકે કામ કરે છે. હવે બીજા કોઈના પ્રશ્નો છે? ઘણો તો કોઈ પ્રશ્ન હોય તો જણાવો. હજી કઈ રસ્તો? જો આમાંથી તમે શેમ્પુ બનાવી શકો છો, તમને કીધું એ પ્રમાણે, બરોબર. ઘણી ટેકનિક છે આમાં, પણ ખાસ તો એન્ઝાઇમ એટલે નેનો પાર્ટિકલ ના રૂપની અંદર તમારે કેમિકલ નો યુઝ થતો તો એ તમારે જૈવિક રીતે રસાયણ, જૈવિક રસાયણ કહેવાય, ઓલું રાસાયણ કહેવાય, બરોબર. નેનો ના રૂપમાં ઉપયોગ કરવાનો છે. તમને કીધું એમ, જો હમણાં આમાં તારાચંદની બેલજી ની અંદર મેં રિઝલ્ટ નથી જોયું, રિપોર્ટ આવી ગયો છે. આપણે જીવામૃત બનાવી છે ને, જીવામૃત 10 કિલો છાણ, 10 લીટર ગૌમૂત્ર આપણે કેટલા વર્ષથી કરી છે એકને, અને સરકાર કહે આપણે કાલો ટ્રેનિંગમાં જવાનું, એટલે આપણે ત્યાં જ બોલી છે. 8 વર્ષથી એની જ બોલી છે આપણે, 10 કિલો છાણ, 10 લીટર ગૌમૂત્ર. હવે એ લોકોએ છાણનું, ગાયનું છાણનું જૈવ રસાયણ કરીને અખતરા હાલે છે. એનું રિઝલ્ટ શું આવશે એ કહે છે. બરોબર. 1 કિલો છાણ કેટલું કામ કરશે એ આખું નેનો આખી એને કરી લીધું છે. અખતરા દઈ દીધા અમુક ખેડૂને, કોને દીધા મને ખ્યાલ નથી, પણ હું પૂછવાનો છું. એટલે ગોબરનું જૈવ રસાયણ, ગાયના છાણનું. એટલે આપણે એ બાજુ એવા પગલા ભરવાના છે. પછી આ થાકી જાઉં આમાં નકરું. હજુ હું 30 વીઘાની, 20 વીઘા, 15 વીઘાની ખેતીમાં તમે પ્રાકૃતિક ખેતી કરવા જાઓ તો કેટલા બેરલ જોઈ, કેટલા કિલો છાણ જોઈ. 500 વારના પ્લોટમાં તો બેરલ જ રખડતા હોય નકરા. અને હમણાં હું એક ઝૂમ મિટિંગમાં હતો મનાઈભાઈ, કે બાયો એન્ઝાઇમ ની હે ને મોટી મોટી સંસ્થાઓ હવે તો આખું હે ને આખી એકેડેમિક બનીને વેચવા માંડી ગઈ છે. હું દાખલો લઉં કે મેં આજે જ મેં એને અખતરો કરવા માટે બોટલ આવી ગઈ છે, ખોલી નથી. અગાઉ 1 વર્ષ પહેલા મગાવી છે, રિઝલ્ટ સારું હોય. મેં તમને કીધું હતું, પુષ્પ રસાયણ કહેવાય, પુષ્પ રસાયણ. ફૂલોનો બનાવ ને એને પુષ્પ રસાયણ કહેવાય. ઈ ફ્લાવરિંગમાં કામ કરે. મેં તારાચંદ માંથી બેલાવી મગાવી નથી, લગભગ 550 રૂપિયા લીટર આવીશ. આપડે તો મફત થઈ જઈશ. હા, અને ક્વોન્ટિટીમાં જાજુ થાય ને. હા થાય. એટલે આપણે એ લોકોનું શું છે, સ્પેશિયલ ઓમાં બન્યું એટલે એક્યુરેટ આવે. તો હું અભ્યાસ કરું, 500 ગોયરા, પણ મેં બનાવ્યું એનું રિઝલ્ટ, ઓનું રિઝલ્ટ. આપણી ક્યાં ભૂલ રહી જાય છે એ વસ્તુ છે. આપણે પરફેક્ટ વસ્તુ મળી ના હોય એવું નથી. લીંબુ મળ્યા તો લીંબુ પરફેક્ટ ના મળ્યા હોય, ગોળ છે ગોળ પરફેક્ટ ના મળ્યા હોય, પાણીમાં ડિફરન્સ હોય, પાણીનો પીએચ માં ફેર હોય, બરોબર, TDS માં ફેર હોય. એટલે ફેર પડે એવું નથી આપણે કહેતા, પણ મેં એનું રિઝલ્ટ, હું તો કોઈ પણ વસ્તુનો અખતરો પેલા કરું. સારું, બીજા કોઈને કામ હોય તો ક્યાં ઘરનો છો એટલે પૂછી શકું, ગઈમુક નથી ગઈમુક? અરે હાઈ ક્લાસ ઉપર બધાય ટોપિક ખેતી ઉપર અને બધાયના ઉપર. કિશોરભાઈ શું કહેવાનું થાય તમારું? એટલે હું 6-7 વર્ષથી વાપરું છું આ બધી વસ્તુ. અને ખાસ તો શરૂઆત કિશનચંદ્ર જે વેસ્ટી કમ્પ્યુટર વાળા હતા ને એનામાંથી મેં બનાવ્યું હતું આ શરૂઆત એની. હાજી કિશોરભાઈ. વિડીભાઈ, હવે મારે છે ને ફોન કપાઈ ગયો હતો વચ્ચે. આપણે જે આ ઘર માટે દ્રાક્ષનું એન્જિન બનાવવાની વાત આવી ત્યારે એક પ્રશ્ન એ હતો કે કાચની બોટલ આવે એમાં પ્લાસ્ટિકનું ઢાંકણું રાખવાનું કે જે પતરાના ઢાંકણા આવે? ઢાંકણાનો કોઈ સવાલ નથી, ઢાંકણાનો કોઈ સવાલ નથી. અચ્છા, ઓકે. તો પછી મને જરાક આ જે આ દ્રાક્ષનું એન્ઝાઇમ વિશેની થોડીક માહિતી મને જરાક પાછી રિપીટ કરી દો ને. બનાવવાનું તો એક જ હરખું માપ છે. હા, એ માપ એક જ છે. અને એનું પ્રમાણ દ્રાક્ષ છે ને આખું કોઈ ખવાય નહીં. આપણે જીરુમાં 4 દિવસે દવા છાંટી છે, શાકભાજીમાં 4 દિવસે છાંટી છે, બરોબર છે. દ્રાક્ષ એવું એક જ ફ્રૂટ છે કે તમારે એકાત્ર જોઈએ. ઘણી વખત એવું ઝાકર આવે, ત્યાંનું વાતાવરણ બગડ્યું હોય ને નાસિક બાજુનો, તો કાયમી દવા છાંટવી પડે છે, ફૂગનાશક. તો દ્રાક્ષ જયારે દવાખાના અહીંયા ચાલુ થાય ને બજારમાં, ત્યારે દવાખાના, બાળકોના દવાખાના જબરજસ્ત હાલશે. હું તો બેકો અભ્યાસ કરતો હોય, દવાખાના પાસે ચાઈને નીકળું, બરોબર. 2-3 ડોક્ટર મારે, હા, હું હે ને ઓલા ખેટિયા સાહેબ જાણીતા છે ને મારે, એ 2-3 ડોક્ટર સામેથી પૂછું કે દર્દી અમને દવાખાનું હાલતું છે ને, રોટલા નીકળી જાય ને, એટલે આપણો અભ્યાસ કરી એ રીતે.
એટલે આપણે એ રીતે કરવાની ટેવ છે આપણે એ લાઈન. દ્રાક્ષ ના ગળાના ને પ્રશ્ન બહુ થાય. દ્રાક્ષ થાય ને દ્રાક્ષ ને પીવા માટે જો નાનું બાળક હોય તો 2 થી 3 ml, બાકી આપણે 5 ml પીએ. મેં આજે જ 5 ml પીધું. એક વિસ્કી ટાઈપ નું થઈ જાય. વિસ્કી નાનો માપ છે કહી દઉં તમે 300 ગ્રામ. અને ખાસ કિશોરભાઈ ઘરે બનાવો ને બને ત્યાં સુધી મધ મળતું હોય તો મધમાં બનાવો. ઘરે પીવા માટે બનાવો તો નાનો માપ કહી દે 300 ગ્રામ દ્રાક્ષ. હા, જો આપણે ઘરે બનાવવું હોય તો 300 ગ્રામ લીધી વસ્તુ આપણે દ્રાક્ષ બેયનું બની શકે અને બે અલગ અલગ બનાવવાનું. બરોબર. અને 300 ગ્રામ દ્રાક્ષ લીધી, 100 ગ્રામ મધ લીધું ને 1 લીટર પાણી લીધું. પાણી ક્લોરીન વાળું ન હોવું જોઈએ તો બનશે નહીં. ઘણી જગ્યા બન્યું છે મારે એવું. બરોબર, ક્લોરીન નહીં, ચોખ્ખું આપણે કુવાનું પાણી હાલશે. એક પ્રશ્ન આપણે સૂકી દ્રાક્ષ આવે એ હાલે ને કે લીલી દ્રાક્ષ લેવાની? ના, સૂકી નહીં, લીલી દ્રાક્ષ નું. હા, એમાં કાળી કે લીલી ગમે ચાલશે ને? ગમે વસ્તુ ગમે. આપણે તો દ્રાક્ષ સુકામે ખાઈ છીએ, ન્યુટ્રિશન માટે ખાઈ છીએ ને. અલગ અલગ રાખવાની. લીલી તો લીલી, કાળી તો કાળી. આપણે એમાંથી આપણે મેન વસ્તુ દ્રાક્ષ માંથી સૌથી વધારે આયરન મળે છે. પણ અત્યારે આયરન ખાવા જાય છે તો સૌથી વધારે ફૂગ ખાઈ છે, ફૂગનાશક ખાઈ છે. મારી ઘરે મોસ્ટલી એને દ્રાક્ષ 1 મિનિટ કહી દઉં, દ્રાક્ષ મોટા ભાગે ઓછા ખાય, અમે લેતાય નથી. આ એન્ઝાઇમ છે ને, છોકરો હમણાં મારો આનંદ ભણે છે એગ્રીકલ્ચરમાં, તો બોટલ ભરીને લઈ ગયો. આની પેલા ગયા વર્ષે બનાવ્યું, આ તો હજી હમણાં જ બન્યું છે, 2 દિવસથી જ બની ગયું, 90 દિવસ થઈ ગયા. મેં આજે ટેસ્ટ કર્યું તો એના મિત્રને પીવડાવ્યું, તો એના મિત્રને થોડોક ખબર છે કોઈ એના નજીકમાં પીતા છે એવું, કે આ તો દારૂ જેવું લાગે. એટલે આવું ફેર છે. હવે એક પ્રશ્ન એ ઉદ્ભવ, તમે મધ નો કીધું બરોબર, તો ઘણા બધા મધ છે ફ્લેવર વાળા આવે છે. ફ્લેવર વાળા એટલે કે ધાણામાં મધ માંથી રાખ્યો, ધાણા નો ફ્લેવર આવે, પછી ખરાબામાં બાવર નો ફ્લેવર આવે, પછી ફ્લેવર આવે પણ મધને આ તો સમજી ગયો તમારે કહેવાનો મતલબ. તો મધ જ છે ને, એ તો ફ્લેવર અલગ છે. એ તો મધ જ છે. હા, એમાં કઈ ફ્લેવર એટલે આપણે કહેવાનો મતલબ એ છે ગમે લઈ શકીએ ને, એમ ગમે ફ્લેવર હોય. હા, કોઈ સવાલ નહીં, મધ છે. આ તો ફ્લેવર હાટું જાય છે, માખીને ત્યાં બેસાડે છે. અત્યારે ઉત્તમમાં ઉત્તમ આપણા વિસ્તારની અંદર પથ્થરનું ને બાવળનું મધ ઉત્તમ કહેવાય. આપણા વિસ્તારમાં આપણા વિસ્તારની અંદર બાવર, દેશી બાવરના એનું બેઠું મધ ઉત્તમ, ને પથ્થરમાં બેઠેલું મધ ઉત્તમ ગણાય આપણા વિસ્તારમાં. કાશ્મીરીમાં જાય તો અમુક ઝાડવા ઉપર બેઠું એનું મધ સારું ગણાય. બધી વસ્તુ અલગ અલગ હોય છે. કેમ કે હાલો ધારો કે આપણે કરતા હોય ને આપણે ત્યાં હોય પણ ન મળ્યું હાલો તો આપણે તો મગાવવું પડે. એવા કોઈ મધ ઉછેર વાળા હોય એને કોન્ટેક્ટ કરીને આપણે ત્યાંથી મગાવે તો ફ્લેવર વાળું વધારે પડતું હોય. હા, પણ આપણે ન મળે તો ગોળ છે ને, ગોળ સારો છે. ગોળ આ તો ઉત્તમ કરવું હોય તો મધનો ઉપયોગ વધારે કરો. આ તો કોઈને શોખ થયો હાલો ભાઈ મધમાં બનાવવું છે, મધમાં બનાવવું છે એના માટે હોતા. ઓકે ડન. પીવા માટે સ્વચ્છતા જાળવવાની છે ખાસ. એ તો પેલા શોખ છે તો જે ખાવા માટે છે, ઘર માટે જેવા કોઈનો પ્રશ્ન આગળ હોય તો એ પ્રમાણે. જો બીલાનું બનાવ્યું હોય, મહેમાન આવ્યા હોય તો શરબત બનાવવું હોય તો કેટલું જોઈએ વસ્તુ. આ તમે ફક્ત એક ગ્લાસમાં 5 ml નાખી દો. પછી તમારે સ્વાદ લેવા માટે તમે તુલસી નાખો, ફુદીનો નાખો, તમે એ બધું ભેળવી શકો છો, એવું નથી. અલગ અલગ છે એક વસ્તુ. હા, તમે બધી વસ્તુ ભેળવી શકો છો. સાકર ભેળવી દો, થોડી મીઠાશ લઈ આવવા માટે તુલસી ભેળવો. હા, તુલસીને એન્જાઇમ માલ્યો કે નકરું ન પાયું તો તમે એની અંદર તમે કોઈ વસ્તુ નાખી શકો છો ને. સાકર નાખીને પીઓ, કોઈ પણ વસ્તુ તમે સ્વાદ તમારે અનુકૂળ સ્વાદ કરી શકો છો. પણ આપણે તો આ વસ્તુ ન્યુટ્રિશન છે અને 100% જૈવિક. જૈવ રસાયણ છે કે શું કે એન્ઝાઇમ એટલે એક જાતનું જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને રસાયણ, એને ઝડપી કરે છે, એને એકદમ એને એનર્જી આપે છે, એને એન્જિન તરીકે કામ કરે છે. અને પેલા મેં એક વખત વાત કરી હતી કે આપણે એક જ મિનિટ કે ગમે એટલા ફ્રૂટ ખાય ધરવો ધરે તો નીંદર નહીં આવે, પણ જે વસ્તુ આપણે રાંધેલી હશે ને એ વસ્તુ ખાવું તો નીંદર આવશે. એનું કારણ એને પચવા માટે થઈને આપણા શરીરમાંથી એન્ઝાઇમ છૂટા પડી અને એના ભેગા ભળે એટલે આપણા શરીરમાં વીકનેસ આવે, નીંદર આવે. કેમ કે ઓને પચાવવા માટે થઈને એન્ઝાઇમ ભેગા જોઈએ, એના જો ભેગા એન્ઝાઇમ ન હોય તો એ પચે નહીં.
અને ફ્રૂટ છે નેચરલી વસ્તુ એમ ન હોય. નેચરલી એટલે ભલે જે પકવેલા હોય પણ એમાં એ એન્ઝાઇમ છે એ બધા કન્ટેનરમાં હોય એટલે તમને નીંદર નહીં આવે, શરીરમાં આસાનીથી પચી જાય. એટલે શરીરની અંદર એન્ઝાઇમની જરૂર છે, આપણે એન્ઝાઇમના રૂપમાં જ લેવાનું છે બધું. પણ ખેતરની અંદર આપણે દેશું તો એ તમને હે ને કોઈ પણ મોલ એન્ઝાઇમ વાળું મળશે વસ્તુ. એન્ઝાઇમ એટલે એક જાતનું પ્રોટીન કાર્બન જ છે, બરોબર છે, પ્રોટીન જ છે મોટા ભાગનું, પણ જે ઓરિજિનલ સ્વરૂપમાં જમીનમાંથી બેક્ટેરિયાને મળશે એટલે પ્રોટીન જ છે. હવે મારું કહેવાનું એવું છે કે દાખલા તરીકે આપણે અહીંયા જે ફ્રૂટ થાય છે એનું તો આપણે ન્યુટ્રિશન માટે આપણે નથી બનાવવું, પણ બહાર જે થાય સફરજન છે, બહારના જે થતા હોય સૌરાષ્ટ્ર સિવાયના બહારના જે ફ્રૂટ થતા હોય એના એન્ઝાઇમ બનાવી કીધું તો એ બધાના આપણે બનાવવા માટે પેલા તો આપણે લીંબુના પાણીમાં જ એન્ઝાઇમમાં જ આપણે બોલી રાખવા. હા, લીંબુનો એન્ઝાઇમ તો સ્વચ્છતા માટે, લીંબુ છે કે સાચી શું કે ચોખ્ખાઈ માટે કરવાનું છે. હા, તો તમામ ફ્રૂટ ના આપણે કરી શકાય ને. આપણે કોઈ પણ ફ્રૂટ ના કરી શકો, ફૂલ ના કરી શકો, ઘરમાં ઉપયોગ કરવા માટે માની લો કે સ્પ્રે માટે કરવું ઘરમાં, બોડી સ્પ્રે, ગાડી સ્પ્રે, તમને ગુલાબ ગમતો તો ગુલાબ નું કરો. એ તો છે. આપણે દાખલા તરીકે શરબત આપણે બહાર થી બોટલ લાવે છે, દાખલા તરીકે આપણે તમારા મિત્ર ને ત્યાંથી આપણે લાવ્યા હતા પીધું હતું, એવી જ રીતના આપણા ઘરની અંદર મહેમાનો આવે ત્યારે આપણે જુદી જાતની વસ્તુ બનાવી રાખ્યું હોય, સફરજન નો બનાવી રાખ્યું હોય તો અહીંયા બની જાય એમ. હા, એમ એટલે જુદી જુદી ફ્લેવર ના. અત્યારે આપણે દાખલા તરીકે કેરીનો રસ લોકો ભરીને મૂકી દે ફ્રીજમાં, એના કરતા આપણે એન્ઝાઇમ બનાવ્યું હોય ને શરબત બનાવ્યું હોય એનું પીવા માટે, બરોબર છે, કેરીનો ટેસ્ટ આપણે આપી શકીએ. કેરીનો રસ ફ્રીજમાં ખાવો સિઝનેબલ જ આપણે ખાવાનું છે. હા, બરોબર છે. તો એના ટેસ્ટ માટે આપણે આ એન્ઝાઇમ બનાવી આપણા કાચની બરણીમાં, અને આપણે આપણી ઈચ્છા થાય કે આપણે કેરી ખાવી છે ત્યારે આપણે એન્ઝાઇમ નો જો આપણે ટેસ્ટ લઈ લઈએ એટલે કેરીની ઈચ્છા પૂરી થઈ જાય એમ. એ 100% ન્યુટ્રિશન માટે લેવાની વાત છે. તમે અત્યારે મળી કે બજારમાં દ્રાક્ષ ખાધો, દ્રાક્ષ કેવાય દ્રાક્ષ ખાધી, પણ ન્યુટ્રિશન નથી મળતું. હા, બરોબર. આ તમને 100% તમને ન્યુટ્રિશન મળશે. તમને મેં કીધું એમ તુલસીનું એન્ઝાઇમ બનાવી લ્યો તો તમને એટલી એનર્જી મળશે ને, કારણ કે એની જે ન્યુટ્રિશન છે ને એ કેટલાક 1 ml ના કેટલામાં ભાગ તરીકે આપણે મળશે, નેનો પાર્ટિકલ ના રૂપમાં મળશે. નેનો પાર્ટિકલ એટલે તાકાત કેવડી હોય. આ જો હોમિયોપેથિક દવા છે એ મોટા ભાગની નેનો ટેકનોલોજી જ છે. એ આમાં હલાવીને જ આપે છે. બોટલ નાની હોય એમાં લિક્વિડ નાખ્યું હોય, લિક્વિડ કેટલું નાખ્યું હોય, 5 ml જ નાખ્યું હોય ઝીણી ઝીણી ગોળીમાં. તો એક મારા મત પ્રમાણે તો કહેવાનું એમ થાય છે કે જે આપણે કૃષ્ણ ફળ આપણે દાખલા કે કણ ઘટે છે અને વિટામિન સી આવે. આપણે દાખલા કે હમણાં મહેશભાઈ ને પ્રશ્ન થયો તો એના સંબંધીને કોકને કણ ઘટ્યા હતા અને આપણે કૃષ્ણ ફળ ગોતવા નીકળ્યા હતા, આપણે 3-4 જણા ફોન ઉપર લાગી ગયા હતા. તો એના માટે કૃષ્ણ ફળનું જો એન્ઝાઇમ બનાવ્યું હોય તો એ આપણે કેવું કામ કરે? જે કામ કરે જ ને ભાઈ, કોઈ પણ વસ્તુ એ બધું મળે છે, બરોબર છે. એ જગ્યાએ ગળાનું બનાવી લ્યો, ગળો થોડો 12 મળે છે. ના, ગળો તો કદાચ શક્ય હોય હાથવી રાખ્યો હોય પણ તમને અવાજ કપાય છે. અવાજ કપાય છે. પરાગની વાડી છે ને, હવે હું કહી દઉં છું. પરાગની વાડીએ આવડા છે, તમે કહો ને કૃષ્ણ ફળના ઝાડવા છે, એ કેવા લગભગ ઈ માગે છે. હું એની વાડી જીવો છું એટલે 100%. કૃષ્ણ ફળ 12 મહિના નથી આવતું. નારાયણભાઈ પરાગનો ચાલુ કર્યો તો કાંઈ વાંધો પરાગ. નારાયણભાઈ બહાર ગયા છે, આવી ગયા. ફ્રોઝન કરેલો પલ્પ હું રાખું છું. સરસ. કોઈને જોતું હોય તો ખેડૂને લઈ શકે છે. આ કોઈ જોતું હોય તો હું આપું છું ડેન્ગ્યુ વાળા. બરોબર.
સારું, કોઈને કોઈ પ્રશ્ન પીવા માટે, ખાવા માટે, ખેતી માટે 5 મિનિટ રિપીટ કરી લો, બાકી ગમે ત્યારે ફોન કરી લેજો. તો આપણે સવા 2 કલાક જેવું થઈ ગયો. હવે રાજુભાઈ, હવે એન્ઝાઇમ ની વાત પૂરી કરું છું. હા, ખૂબ સરસ. ઘણા બધા વ્યક્તિઓ હજી જોઈન્ટ છે, વિષયમાં ખૂબ સરસ ઇન્ટરેસ્ટ છે. આપણે હજી એક વખત છે ને, હજી એક વખત અગ્નિહોત્ર નું લેશું. અગ્નિહોત્ર નું આપણે લેશું, બરોબર. આપણે ભલે કરે નહીં તો કઈ નહીં, પણ અમુક વસ્તુ જરૂરી છે. એવું નથી કે જે તમે કહો ને, જે ન્યુટ્રિશન કે ને, ન્યુટ્રિશન જે 17 ન્યુટ્રિશન આવે, ખાલી NPK એક ન્યુટ્રિશન નથી, બરોબર છે. ન્યુટ્રિશન તમે એને બોલીને લઈ શકો છો, ગંધથી લઈ શકો છો, બધી રીતે લઈ શકો છો, બરોબર છે. એ આખું એના પર એક અભ્યાસ કરશું. એમાં શરૂઆત થાય અગ્નિહોત્ર થી, બરોબર. વાતાવરણમાંથી તમે ન્યુટ્રિશન, પછી એ બહુ જબરજસ્ત વિષય છે, બરોબર છે. જબરજસ્ત વિષય છે બધો. સરસ, ચાલો કઈ. અને રાજુભાઈ, પ્રશ્ન હોય તો કયો, નહીતર મીટિંગ પ્રશ્ન તો કહી દો. અને 2 કલાક જેવો સમય આપણે મીટિંગમાં કન્ટિન્યુ આપણે સાંભળ્યા છે. જો કોઈનો કઈ પ્રશ્ન હોય તો કયો, એટલે 1 by 1 આપણે માઇક ચાલુ કરતા જઈએ. પેલા એક વાત કરજો રાજુભાઈ. હવે આપણા ઘરના છીએ, એટલે આપણા જ ઘરના ખેડૂત છે કે હવે આપણે મેળા માટેનું આયોજન કરવાનું થશે. પાછી ઝૂમ જોડી દરેક તાલુકાના આડા કોન્ટેક્ટ કરી જોડાઈ જાય. હમણાં આપણે 2-3 દિવસ, 1-2 દિવસમાં જોડવાનો મેસેજ દેશું. આપણે એક ખેડૂત બાકી ના રહેવો જોઈએ, બરોબર. આપણે 99.99 એટલે આપણે પોઈન્ટમાં જ જે એન્ઝાઇમ ના નેનો ટેકનોલોજીમાં જ બાકી રહ્યું છે કે કલેક્ટર આપણે ફાળવવાના જ છે, બરોબર છે. ઠેઠ મિનિસ્ટર ગાંધીનગર સુધીથી ફોન થઈ ગયા છે અને મુખ્યમંત્રીને નોંધમાં આવી ગયું છે, બરોબર છે. તો આપણે લગભગ બધા ખેડૂતોને જવાનું થશે. એટલે આપણે મેક્સિમમ આપણી ઝૂમ મિટિંગમાં હમણાં ગોઠવી. આપણે કઈ, આપણે ઝૂમ નહીં પણ કેવી એમાં, બરોબર, તે દિવસે જોડાય આપણે ઈ મિટિંગ માટે. દરેક તાલુકાના દરેક ખેડૂતને આડારું કહેવાનું છે કે આ જોડા જોજ પોતાની જવાબદારી. ઓકે, હા, તાલુકા વાળાની જવાબદારી લેવાની. હાલો, કઈ બીજું કઈ નથી પ્રશ્ન કોઈને? હવે કોઈનો પ્રશ્ન હોય તો તમે જણાવો. કેને શોખ હોય તો દ્રાક્ષ નું બનાવી લઈએ. કે નથી ના, એનો ફોન વહેલો આવી ગયો હતો. એને એન્ઝાઇમ હતું બનાવેલું, એટલે એને અઠવાડિયું ના ચાલે. આપણે ફોસ્ફરસ નું જે કોબીમાં કીધું, એને આપણે પાણીમાં પાવાવું પડે કે મારે સ્પ્રે થી ઉપયોગ કરવાનો? પાઈ શકો, સ્પ્રે કરી શકો, જેવો તમને સમય. બરાબર. પાવા માટેનું પ્રમાણ કેટલું વીકે? તમને કીધું કે જે વસ્તુ ખાતર તરીકે હોય એનું કોઈ લિમિટેશન નથી, નુકસાન નથી કરતી. બધું આપણું જૈવિક છે, બરોબર છે. તો બરોબર કે એકી સાથે તો નથી દેવાતું. માની લો કે થાળી આખી નથી ભરી દેવાતો શીરાની, કે માની લો પાણી ચાલુ થયું તો વિકાસ 5 થી 7 લીટર દો, પાછું બીજું પાણી હોય ત્યારે દો. પછી પાછી ફોસ્ફરસ ની જરૂર ક્યાં સુધી પડે? ત્યાં સુધી દેવાનું હોય ને, પછી તો દેવાનું નથી. ફોસ્ફરસ ક્યાં સ્ટેજ સુધી જરૂર પડે? આપણે ઈ વિજ્ઞાન સમજવાનું છે. પછી ફળ બેઠવા પછી ફોસ્ફરસ ની જરૂર ના પડે, ત્યારે પોટાશ ની જરૂર પડે, બોરોન ની જરૂર પડે, ન્યુટ્રિશન ની જરૂર પડે. નાના કે જે 1% વાળા ન્યુટ્રિશન છે. હા, તો મેન વસ્તુ વિકાસ ટાઈમે જરૂર પડે. તો આપણે ભલે ને ત્યારે આપી દઈએ ને જમીનમાં. અમુક તો વસ્તુ આપણી આટલા વર્ષથી ખેતી કરી છે, થોડુંક આપણા DNA માં આવ્યું છે, બરોબર, ખેતી. અને આપણે ખેતરે જ આપણે ઓકે આપ્યું લાગે. હજુ હરિયું જીતો તો ના ગયો એ માણસ. રક્ષાબંધન ને દિવસે ના એક તમને કીધું, મોટી માળાની અંદર રક્ષાબંધન ને દિવસે હરિયું જીતવાનું હોય છે, બલરામની નિશાની. પણ રાજુભાઈ જઈ ના શકે, કારણ કે એને પાસે પૂરા પગ નથી, 1.5 પગ છે. એટલે એ હરિયું ના જીતી શકે. કોકે એમને આપી દીધું છે. કોકે નથી આપ્યું. રાજુભાઈ દોડી નથી શકતા. એટલે રાજુભાઈ ગયા વર્ષે, નારાયણભાઈ તમે હતા ને કાર્યક્રમમાં આવ્યા હતા મારા ફાર્મ ઉપર? એટલે કયા એક કાર્યક્રમમાં હતા, બીજા કાર્યક્રમમાં નહોતા પાછા. કે આવ્યા હતા.
મહેશભાઈ કઈક કહેવા માંગે છે. મેં ખેડૂતોનું સન્માન કર્યું હતું ત્યારે દરેક ખેડૂતને આપણે આવા હળ આપ્યા હતા. બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ. મહેશભાઈ કઈક કહેવા માંગે છે તમને. એક જ મિનિટ, એક જ મિનિટ. અને આ હળ છે ને હજી આપણે રાજભાઈ ને આપવાનું છે. રાજભાઈ રામાણી જયારે એનું આપણે બોટ લઈને ઉભા હોય ને ત્યારે એક હાથમાં હળ હોતે ને આપવું છે. બાદલભાઈ નહીં, બાદલભાઈ છે, બાદલ છે, હાથે ઊંચો કર્યો છે ને. એને શીખવાડજો ખંભે કેમ નાખવું. આમ ઝાલીને જ ઉભું રહેવાનું છે. દરખાસ્ત કરી હવે શું છે? હું કહો છો? ઓકે, તો ચાલો કોઈના પ્રશ્ન હોય તો જણાવો, નહીતર કોઈના પ્રશ્ન હોય તો પૂછી લો. કોઈ પણ જનરલ કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ગ્રુપ નો કોમન પ્રશ્ન હોય તો પૂછી શકો છો, કઈ વાંધો નહીં. વિષય 12 નો પ્રશ્ન હોય, મૂંઝવતો કોઈને હોય તો પણ પૂછી શકો છો. આપણી પાસે રાજુભાઈ છે અને વીડી છે, બંને જવાબ આપી શકે. સંજયભાઈ, તમે માઇક ચાલુ કર્યું છે. મારે 1-2 પ્રશ્ન હતા નારાયણભાઈ. કે જો મેળાનું આયોજન થાય તો લગભગ જન્માષ્ટમી ઉપર જ હશે ને? અને તો ત્યારે આપણે ફાર્મ વાઇઝ મારે ઓમકાર પ્રાકૃતિક ફાર્મ છે, તો આપણે આત્મનિર્ભર નું જે ગ્રુપ છે એમાં ફાર્મ ઓલું બેનર લઈને આપણે જવાનું થશે ને? એમ ના, ફાર્મ નું બેનર લઈને જવાનું. આપણે ફાર્મ નું નથી લઈ જવાનું, આપણું જનરલ છે, ગ્રુપ બેનર હશે ને. હા, ગ્રુપ બેનર. હા, આપણે હે ને એક સમજાઈ દો રાજુભાઈ. આપણે હે ને આપણું જે ગ્રુપ બન્યું ને આખા રાજકોટ જિલ્લાનું, એ એક પ્રાકૃતિક ખેતીનો પ્રચારક તરીકે આપણે જાય છીએ ત્યાં. આ એક એવું ખેડૂત ગ્રુપ છે. સરકાર અત્યાર સુધી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે છે, ઘણા એનજીઓ કરે છે. એમાં આપણે સ્વયંભૂ આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જ પ્રચાર તરીકે જાય છે. કોઈ વસ્તુ પ્રોડક્ટ વેચવા નથી જતા, પણ આપણે તાલુકા વાઇઝ એક વ્યક્તિનું નામ રાખશું. એમાં એક પત્રિકા બનાવી છે. આપણો માલ વેચાય એટલે એના માટેનો કોન્ટેક્ટ નંબર રાખશું. એટલે આખું તાલુકાનું સંકલન થશે, પછી આખા જિલ્લાનું સંકલન થશે. આપણે ખાલી જવાનું છે ફાઇનલ, બરોબર છે. પણ કોઈ વ્યક્તિગત ફાર્મ હાઉસ નું નામ નથી લખવાનું. પછી આપણી જે વેબસાઇટ બનશે એની અંદર આપણે હરેક ફાર્મ હાઉસ નું બધું બનશે. બધા ફાર્મરોના નામ આવશે. રાજુભાઈ, સંજયભાઈ, આપણે જે કાલે જે આપણે બેનર માર્યું હતું ને, તાલુકાનું બેનર, બસ એ જ બેનર મારવાનું છે. ત્યાં આપણે જ્યાં આપણે જગ્યા આપે ને એ જગ્યા ઉપર જનરલ બેનર છે. એમાં ફાર્મના નામ કોઈના નહીં આવે. ઓકે. અને તાલુકા વાઇઝ આપણે ટીમ બનાવવાની છે. તમારા વિછિયા તાલુકાની ટીમ છે, એને આપણે તારીખ આપી. એ તારીખે તમને જેટલી મોજ આવે, તમે એમ કહો આખો દિવસ અમે રોકાવું રાત્રિ સુધી, તો તમારી ટીમ રાત્રિ સુધી રોકાશે ત્યાં. અને આપણે પેમ્પલેટ બાંટવાના છે, આપણે માણસોને સિલેક્ટ કરવાના છે. આપણે અંદાજ આવી જવો જોઈએ કે આ વ્યક્તિ, તો આ વ્યક્તિ પ્રાકૃતિક ને સમજી શકે એવા છે, એવા લોકોને આપણે પેમ્પલેટ આપશું. અને કોઈ એમ કે અમારે ગ્રાહક ને ટૂંકમાં અમારે કઈ પણ માલ જોતો હોય તો સીધું આપણે નોંધી લેવાના છે. રજીસ્ટર રાખશો, રજીસ્ટ્રેશન કરાવશું. હવે એના માટે હે ને આપણે 1-2 દિવસમાં ઝૂમ મીટિંગ રાખવાના છીએ. આપણે 1-2 દિવસની અંદર, બરોબર છે. હજી કાલ નક્કી થઈ જાય ને એટલે તાત્કાલિક 2 દિવસ સુધી કન્ટિન્યુ રાખશું આપણે. એવું નથી, હવે આપણે મળતું હોય તો આપણી 100% સફળતા જ કહેવાય, આપણો વિજય થઈ ગયો કહેવાય, કે ઠેઠ ગાંધીનગર સુધી આપણું નામ ગયું કહેવાય. સંજયભાઈ, તમે ત્યાં મીટિંગ કરી પણ મને આમંત્રણ ન દીધું, બહુ સારું કહેવાય. માં તમે હતા.
તમારે દાંત કાઢવા, તમારે બોલાવા નથી ને તમે બધા એક તો શું કે રાજુભાઈ 22 મજૂર લઈને વહી ગયા હતા વાડીએ, એમાં તમને કેમ બોલાવા? રસિકભાઈ મીટિંગ રાખી હતી નારાયણભાઈ. ભલે ને તમારે એમ તો કહેવાય તો ખરી કે ભાઈ અમારે તાલુકા મીટિંગ છે, આવી જાવ. તાલુકો તમારો કહેવાય ને, તાલુકો તમારો તો એમ કહે છે. ના, અમારે જસદણ તાલુકો છે. નાના માણસો ને નો બોલાવે, મોટા માણસો હોય રાજુભાઈ એવા મોટા માણસો ને બોલાવે. વાલા મહેશભાઈ, દૈસમ 11 માં તૈયાર થઈ જઈજો, જસદણ માં રાખવાની છે. વાહ ભાઈ, અમે તૈયારીમાં જ તેવી. હા સંજયભાઈ, ટૂંકમાં કાલની રાખવાની હતી, કાલ અથવા પરમ દિવસે, પણ અમારે ઈ 5 એક્સપાયર થઈ ગયા એટલે ઈ નહોતું સેટિંગ આવે એમ. એટલે ભાઈ ને કહી દીધું, કહી દો જન્માષ્ટમી પછી એમ. ના ના બાપભાઈ અરે વાત અમારે ચાલુ જ હોય, એ કેતા જ હોય કે આપણે 7મ 8મ જવા દો પછી કે મીટિંગ રાખવાની છે. રાજુભાઈ અરે વાત થઈ છે કે હા જાપડિયા ભાઈ નારાયણભાઈ બેટરી હવે 5% રહી છે, હું જાઉં છું. મનીષભાઈ બોલો. વિછેવાળું મનીષભાઈ બોલો.